હરે કૃષ્ણ. તો ઉપસ્થિત બધા લોકોનું હાર્દિક સ્વાગત છે ભગવદ્ ગીતાના અંતિમ પડાવમાં. તો બધા પાસે ભગવદ્ ગીતા છે જ. મારી વિનંતી છે કે બધા લોકો ભગવદ્ ગીતા સાથે ઓપન પણ રાખે. હવે 1 થી 15 અધ્યાય સુધી આપણે પ્રગતિ કરી ચૂક્યા છીએ. હવે 16મા અધ્યાયથી 18મા અધ્યાય સુધી 16, 17, 18 બેઝિકલી આપણે આમાં ત્રણેય અધ્યાયની સમરી, એનો જે સારાંશ છે એ બને એટલો કવર કરવાની કોશિશ કરીશું. શરૂઆત કરતા પહેલા ગુરુદેવને પ્રણામ કરીએ. બધા મારા પછી ગાઈ શકો છો. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. I was born in the darkest ignorance, and my spiritual master opened my eyes with the torch of knowledge. I offer my respectful obeisances unto him. તો હવે ભગવદ્ ગીતા ચેપ્ટર 16, 16મો અધ્યાય. અને અધ્યાયનું ટાઇટલ શું છે? દૈવાસુર સંપદ વિભાગ યોગ. દૈવી ગુણ અને અસુર ગુણ, બે ગુણો ભગવાને આમાં આપણને વિસ્તરિત રીતે સમજાવેલા છે. તો ચેપ્ટરનો ઓવરવ્યૂ શું છે? ભગવાન કૃષ્ણ બે વિરુદ્ધ પાસા સમજાવે છે, ઓપોઝિટ ટેન્ડન્સીસ કે જે આ દુનિયામાં પહેલેથી વિદ્યમાન છે. દો ભૂત સર્ગો લોકેસ્મિન. આના પછીના શ્લોકમાં તમે ચોથા શ્લોકમાં જોશો 16મા અધ્યાયના, ભગવાન શું કહે છે? છઠ્ઠા શ્લોકમાં દો ભૂત સર્ગો લોકેસ્મિન દેવ આસુરેવ ચ, કે આ લોકમાં પહેલેથી દૈવ અને આસુર આવા બે વર્ગ પહેલેથી વિદ્યમાન છે. સદીઓથી આપણે જોઈએ છીએ. દૈવ એટલે ડિવાઇન ક્વોલિટીઝ, દિવ્ય ગુણ ધરાવતા લોકો, અને આસુરી એટલે આસુરી ગુણ ધરાવતા લોકો. હવે these qualities shape our thoughts, actions, destiny and ultimately our spiritual progress. આ બધા જે દૈવી ગુણ કે આસુરી ગુણ જે છે એના દ્વારા આપણા વિચારો, આપણી ક્રિયાઓ, આપણું ભાગ્ય અને અલ્ટિમેટલી અંતતઃ આપણી આધ્યાત્મિક પ્રગતિ, આ બધી વસ્તુ આના ઉપર નિર્ધારિત છે, નિર્ભર કરે છે. નેક્સ્ટ આપણે જોઈએ કે આ 16મા અધ્યાયમાં દૈવી અને આસુરી ગુણનું વર્ણન ભગવાન શા માટે કરે છે? તો એનું કનેક્શન 15મા અધ્યાય સાથે. 15મા અધ્યાયમાં ભગવાન શું કહે છે કે આ ભૌતિક જગત જે છે ને એ ઊંધું બનિયન ટ્રી છે. ઉર્ધ્વમૂલમ અધઃશાખમ. આના મૂળિયા ઉપર છે અને શાખાઓ નીચે છે. અને એનું જ ઓપોઝિટ શું છે? ભગવાનનું સ્પિરિચ્યુઅલ વર્લ્ડ, કે જેનું વર્ણન ભગવાને 15મા અધ્યાયમાં જ કીધું છે કે ન તદ ભાસે તે સૂર્યો ન શશાંકો ન પાવકઃ યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. તો હવે જે ઊંધું વૃક્ષ જે છે ઉર્ધ્વમૂલમ અધઃશાખમ વાળું, એનું કેવી રીતે આ જગતમાં લોકો ઉપર અસર થાય છે એ તો વૃક્ષના સ્વરૂપમાં ભગવાને સમજાવ્યું, પણ રિયલી વાસ્તવિકતામાં આ જગતની અંદર આપણું ડિગ્રેડેશન કેવી રીતે થાય છે એ આ 16મા અધ્યાયમાં ભગવાન વિસ્તારથી સમજાવે છે. કે ડિવાઇન ક્વોલિટીઝ એલિવેટ અસ ટુવર્ડ હાયર કોન્શિયસનેસ. જે દિવ્ય ગુણ જે છે એ આપણને ઉચ્ચતર ચેતના તરફ લઈ જાય છે. ડિમોનિયક ક્વોલિટીઝ જે છે, આસુરી ગુણ, એ આપણને ભૌતિક જગતના અસ્તિત્વમાં ઊંડે ને ઊંડે આપણને કહેવાય ને ફસાવી દે છે. અવર કેરેક્ટર ડિટરમાઇન્સ વેર વી મૂવ ઓન ધીસ ટ્રી ઓફ મટીરિયલ એક્ઝિસ્ટન્સ. આપણું ચરિત્ર જે રીતે આપણે નિર્માણ કરીએ, દૈવી ગુણને આધારિત કે અસુરી ગુણને આધારિત, એના ઉપરથી આપણે આ ભૌતિક જગત રૂપી જે ઊંધું વૃક્ષ છે એમાં ક્યાં લેવલ ઉપર સ્થિત છીએ એ નિર્ધારિત થાય છે. હવે આપણને એમ થાય કે ભાઈ શા માટે કૃષ્ણ આ ગુણોનું વર્ણન કરી રહ્યા છે, દૈવી ને આસુરી? તો કૃષ્ણ ખાલી અહીંયા માહિતી આપવા માટે આપણને નથી કહી રહ્યા કે આ ફલાણા 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 દૈવી ગુણ છે અને ફલાણા ફલાણા આસુરી ગુણ છે. એના માટે ખાલી નથી કહેતા. ભગવાન શેના માટે કહે છે? આપણા પોતાના ચરિત્રને એક્ઝામિન કરવા માટે, કે મારામાં ખરેખર આ ગુણ છે, દૈવી ગુણ છે કે આસુરી ગુણ છે.
રેકોગ્નાઇઝ અનહેલ્ધી ટેન્ડન્સીસ. આપણા બધાની અંદર ક્યાંક ને ક્યાંક એવી ખરાબ આદત હોય છે, અનહેલ્ધી ટેન્ડન્સીસ, કુટેવ હોય છે. એને ઓળખી કાઢવી અને એના ઉપર વર્કઆઉટ કરવું, એને ઇરેડિકેટ કરવા માટે. કોન્શિયસલી કલ્ટિવેટ ડિવાઇન ક્વોલિટીઝ. સચેત રહીને દિવ્ય ગુણનો વિકાસ કરવો. પ્રોગ્રેસ ટુવર્ડ લિબરેશન. અને અંતતઃ દિવ્ય ગુણ આપણને ક્યાં લઈ જાય છે? મોક્ષ તરફ, મુક્તિ તરફ. મુક્તિ ખાલી આ શરીરથી નહીં, પણ જે કાંઈ આપણે એક્ટિવિટી કરી, જે કાંઈ વિચારીએ, આ બધી વસ્તુના આપણે ઉપર બંધન લાગતા હોય છે ને. એ બંધનોમાંથી આપણે મુક્ત થાય. ખાલી શરીર છોડીને મુક્તિ પ્રાપ્ત કરવી એ તો અંત સમયની વાત છે, પણ જીવતા જીવતા ડે ટુ ડે લાઈફમાં આપણે કેટલા વિચાર, કેટલા અલગ અલગ આપણા કહેવાય ને એક્શન્સ, આ બધી વસ્તુ ડિપેન્ડ હોય છે આપણી અલગ અલગ મનોધારણા ઉપર, મનોદશા ઉપર, આપણી મેન્ટાલિટી ઉપર, આપણી વિચારધારા ઉપર, અને અલ્ટિમેટલી એના બેઝ ઉપર આપણને બંધન લાગે. તો એમાંથી કેવી રીતે ડે ટુ ડે લાઈફમાં મુક્ત થવાય, એ થવા માટે ગોડલી ક્વોલિટીઝ આપણે જોઈએ, ડિવાઇન ક્વોલિટીઝ. તો હવે બધા મારી સાથે ગાઓ આ 16મા અધ્યાયનો પહેલો, બીજો અને ત્રીજો ત્રણેય શ્લોક કમ્બાઇન્ડ છે. શ્રી ભગવાન ઉવાચ. બધાનો અવાજ આવવો જોઈએ પ્લીઝ. શ્રી ભગવાન ઉવાચ. અભયમ સત્વ સંશુદ્ધિર જ્ઞાન યોગ વ્યવસ્થિતિઃ દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાયસ્તપ આર્જવમ અહિંસા સત્યમ ક્રોધસ ત્યાગઃ શાંતિરપૈશુનમ દયા ભૂતેષ્વલોલુપ્ત્વમ માર્દવમ હ્રીરચાપલમ તેજઃ ક્ષમા ધૃતિઃ શૌચમ અદ્રોહો નાતિમાનિતા ભવન્તિ સંપદમ દૈવીમ અભિજાતસ્ય ભારત. તો ભગવાન અહીંયા કઈ કઈ ક્વોલિટીઝ મેન્શન કરી છે? અભયમ, ફિયરલેસનેસ, ભય ન હોવો. સત્વ સંશુદ્ધિર, આપણા અસ્તિત્વની શુદ્ધિ, મીન્સ આપણી પોતાની લાઈફસ્ટાઈલની શુદ્ધિ, આપણી માનસિકતાની શુદ્ધિ. જ્ઞાન યોગ, ભગવાનને રિલેટેડ નોલેજ પ્રાપ્ત કરવું, એને કહેવાય જ્ઞાન યોગ. વ્યવસ્થિતિ, એમાં આપણે વ્યવસ્થિત સિચ્યુએટેડ હોય જ્ઞાન યોગમાં. દાનમ, દાન કરવાની આપણામાં પ્રવૃત્તિ હોય. દમશ્ચ, સેલ્ફ કંટ્રોલ હોય. યજ્ઞશ્ચ, સેક્રિફાઈસ કરવાની આપણામાં એબિલિટી હોય. સ્વાધ્યાય, શાસ્ત્રોનું અધ્યયન કરવાની આપણા અંદર આદત હોય. તપ, તપશ્ચર્યા કરવાની આદત હોય. તપશ્ચર્યા મીન્સ વોલન્ટરીલી એક્સેપ્ટિંગ ડિસ્કમ્ફર્ટ. ડિસ્કમ્ફર્ટને આપણે સ્વૈચ્છિક સ્વીકાર કરવો, એને કહેવાય તપશ્ચર્યા. આર્જવમ મીન્સ સિમ્પ્લિસિટી, સાદગી. અહિંસા, અહિંસામાં વાચાની અહિંસા આવી ગઈ, ખાલી કહેવાય ને મારકૂટ કરવાની નહીં, પણ અહિંસા. સત્યમ, સત્ય વચન કહેવું. અક્રોધ, ક્રોધ વધારે ના કરવો. ત્યાગ, ત્યાગની વૃત્તિ આપણી અંદર હોવી. શાંતિ, શાંતિ આપણી પાસે હોય. અપૈશુનમ, અપૈશુનમનો મતલબ થાય બીજાની જે ફોલ્ટ ફાઇન્ડિંગ મેન્ટાલિટી હોય ને આપણી, એનાથી નિવૃત્તિ. ભગવાને રિટાયરમેન્ટ ફ્રોમ ફોલ્ટ ફાઇન્ડિંગ એક્ટિવિટી કીધું છે. અપૈશુનમ મીન્સ દયા, બીજા જીવો પ્રત્યે. ભૂતેશો, ભૂતેશો એટલે અન્ય જીવો પ્રત્યે દયા. લોલુપ્ત્વમ માર્દવમ હ્રીર ચાપલમ. લોલુપ્ત્વમમાં શું કે છે? દયા આવી ગયું. અલોલુપ્ત્વમ, ફ્રીડમ ફ્રોમ ગ્રીડ, લોભથી નિવૃત્તિ. માર્દવમ એટલે કે જેન્ટલનેસ, સભ્યતા. હ્રીહી એટલે મોડેસ્ટી, મૃદુતા. અચાપલમ, ડિટર્મિનેશન. ચાપલમ મીન્સ નોન ડિટર્મિનેશન, હે ને, ચલિત થઈ જવું. અને અચાપલમ મીન્સ અડીગ રહેવું. તેજ, તેજ હોવું, ક્ષમા હોવી, ધૃતિ અને દ્રઢતા હોવી. શૌચમ એટલે સ્વચ્છતા હોવી, ક્લીનલીનેસ. અદ્રોહ, ફ્રીડમ ફ્રોમ એનવી, અને કોઈનો દ્રોહ ના કરવો, કોઈની ઈર્ષા ના કરવી.
અતિમાનની અપેક્ષા પણ ન રાખવી. ભવંતી, આ બધી વસ્તુને શું કહેવાય? સંપદમ દેવી, દૈવી સંપદા કહેવાય, દૈવી ગુણ કહેવાય. આ ભગવાને 1, 2, 3 શ્લોકમાં કીધું છે. હવે આ બધી ક્વોલિટીઝથી શું થાય? ધીરે 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 આપણી અંદર આધ્યાત્મિક સુખ અને ભક્તિ આ ઉજાગર થાય. હવે આ બધી ક્વોલિટીને આપણે જોઈએ શોર્ટમાં. ફિયરલેસનેસ, રિયલ ફિયરલેસનેસ ડઝ નોટ અરાઇઝ ફ્રોમ ફિઝિકલ સ્ટ્રેન્થ. અભય, કોઈને એમ થાય કે હું કોઈના બાપથી બીતો નથી, હે, એવા લોકો છે, મને કોઈની બીક જ નથી, હું ગમે એમ કરું. તો એ જે ફિઝિકલ સ્ટ્રેન્થ અથવા તમારી પાસે જે કાંઈ તમારું બેકિંગ છે એની સ્ટ્રેન્થ ઉપર આપણે હાલતા હોય તો એ રિયલ અભય નથી. અભયતા શું છે? ઇટ ડેવલપ્સ વેન વન અન્ડરસ્ટેન્ડ્સ કૃષ્ણ ઇઝ ધ સુપ્રીમ પ્રોટેક્ટર. વ્યક્તિ જ્યારે જાણી લે કે ભગવાન કૃષ્ણ સર્વોચ્ચ રક્ષક છે મારા, ત્યારે સાચો અભય આપણા હૃદયની અંદર વિકસિત થાય. એવરીથિંગ હેપન્સ અંડર હિઝ ગાઈડન્સ. બધી વસ્તુ એમના નિર્દેશનમાં કાર્ય કરી રહી છે. જેવી રીતે ભગવાન ખુદ ભગવદ્ ગીતામાં કહે છે ને, મયા અધ્યક્ષેણ પ્રકૃતિ, મારા અધ્યક્ષણમાં, મારી અધ્યક્ષતામાં આખી પ્રકૃતિ કામ કરી રહી છે. ભગવાન ખુદ ક્લેમ કરે છે ભગવદ્ ગીતામાં. લાઈફ હેઝ અ હાયર સ્પિરિચ્યુઅલ પર્પઝ. જીવનનો એક ઉચ્ચતર એક હેતુ છે. આ જ્યારે આપણે જાણીએ આટલી વસ્તુ, ત્યારે આપણે ખરેખર સાચા અર્થમાં ફિયરલેસ થયા કહેવાય. આમાં ફિયરલેસનેસમાં આપણે પ્રભુપાદજીનું નામ જ છે, અભય ચરણારવિંદ ભક્તિવેદાંત સ્વામી. પ્રભુપાદજી જ્યારે અમેરિકા ગયા અને અમેરિકામાં સાયન્ટિસ્ટોને પોતે ચેલેન્જ કરેલી કે તમે બધા યુ આર ફૂલ્સ એન્ડ રાસ્કલ્સ, કે તમે બધા મૂર્ખ અને બદમાશ છો. અને ઓપનલી ચેલેન્જ કરીને કહેતા, એટલા પોતે અભય હતા અને કહેતા કે લાઈફ જે છે ને એ મેટરમાંથી નથી આવતી. આજની તારીખે વિજ્ઞાનીઓ શું માને છે કે પદાર્થમાંથી જીવન આવ્યું, લાઈફ કમ્સ ફ્રોમ મેટર. પણ પ્રભુપાદજી દાવા સાથે કહેતા કે લાઈફ કમ્સ ફ્રોમ લાઈફ, જીવનમાંથી જીવન આવે છે. પ્રભુપાદજી ઉદાહરણ આપે છે કે ભાઈ તમારા પિતા જીવંત છે એટલે તમે એમાંથી જન્મા, એના પિતા જીવંત હતા એટલે એનો જન્મ થયો. જો મેટરમાંથી જીવન ઉદ્ભવતું હોત તો હું તમને ડેડ બોડી આપું અને એની અંદર જે કાંઈ તમારી દ્રષ્ટિકોણથી કે તમારા ઓબ્ઝર્વેશન કે તમારા સંશોધનના કહેવાય ને કહેવાય ને અંદાજા પ્રમાણે જે કાંઈ કેમિકલ્સ ઘટતા હોય એ તમે પૂરો અને એને જીવતો કરો, તો સાયન્ટિસ્ટ બંધ થઈ જતા, એમની પાસે જવાબ ન રહેતા. એવા તો ઘણા બધા પ્રસંગો છે. પણ એ છતાં એ અભયતા તમારી અંદર ક્યારે આવે? કે જ્યારે તમારી ભગવાન ઉપર પૂર્ણ શ્રદ્ધા હોય. પછી પ્યોરિટી અને સેલ્ફ કંટ્રોલ. અ ડિવાઇન પર્સન સ્ટ્રાઇવ્સ ફોર પ્યોરિટી. જે દિવ્ય ગુણવાળો વ્યક્તિ હોય ને એને શુદ્ધતાની લાલસા હોય, બીજી કોઈ લાલસા નહીં. કર્મણા મનસા વાચા, મન દ્વારા, વાચા દ્વારા, વર્ડ્સ દ્વારા અને એક્શન્સ દ્વારા એ શુદ્ધતાનું પાલન કરવા માટે તત્પર રહેતો હોય. સેલ્ફ કંટ્રોલ મીન્સ ડાયરેક્ટિંગ ધ સેન્સીસ ટુ કૃષ્ણ ઇન્સ્ટેડ ઓફ બિકમિંગ કંટ્રોલ બાય ધેમ. આપણી ઇન્દ્રિયો દ્વારા નિયંત્રિત થઈ જવાના બદલે આપણે આપણી ઇન્દ્રિયોને ભગવાન કૃષ્ણ તરફ વાળવી જોઈએ. એને કહેવાય દમઃ. દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ, ભગવાને કીધું ને, દમન કહેવાય સેલ્ફ કંટ્રોલ. ચેરિટી એન્ડ સિમ્પ્લિસિટી. કૃષ્ણ રેકમેન્ડ કરે છે ગિવિંગ જનરસલી ટુ વર્ધી પર્સન એઝ પર ભગવદ્ ગીતા 17.20. તો 17મા અધ્યાયનો 20મો શ્લોક તમે કાઢી શકો. ભગવાન શું કહે છે જુઓ, કાઢી લીધો? દાતવ્યમિતિ યદ્દાનમ દીયતે અનુપકારિણે દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. દાતવ્યમિતિ યદ્દાનમ, કે આવા સત્વગુણમાં કરેલું દાન એને કહેવાય, મીન્સ શ્રેષ્ઠ લેવલનું બેસ્ટ દાન એને કહેવાય કે દીયતે અનુપકારિણે, કોઈના ઉપર ઉપકારની ભાવનાથી ન કર્યું હોય, કે મેં આના ઉપર રહેમ કર્યું કે ઉપકાર કર્યો, એ ભાવના વગર કર્યું હોય. દેશે કાલે છે પાત્રે છે, દેશ તમે કઈ જગ્યાએ છો એને કન્સિડર કરીને, કાળ દાન આપતી વખતે સમય કયો છે એનું પણ ધ્યાન રાખીને, અને પાત્રે સામેવાળો વ્યક્તિ વર્ધી છે કે નહીં એ પણ કન્સિડર કરવું બહુ જરૂરી છે.
તદ દાનમ સાત્વિકમ સ્મૃતમ. આવા દાનને શું કહેવાય? સાત્વિક કહેવાય. તો દાન યોગ્ય વ્યક્તિને દેવું એ પણ જરૂરી છે. પછી આગળ 21મા શ્લોકમાં શું કહે છે? બટ ચેરિટી પરફોર્મ વિથ એક્સપેક્ટેશન ઓફ સમ રિટર્ન. કાંઈ વળતરની અપેક્ષાથી જો દાન આપવામાં આવે, ઓર વિથ ડિઝાયર ફોર ફ્રુટિવ રિઝલ્ટ, અથવા તો એ દાન દ્વારા આપણને કાંઈ પુણ્ય પ્રાપ્ત થાય કે એવી બધી કોઈ આપણે આશા રાખીએ, સકામ કર્મની ભાવના રાખીએ, ઓર ઇન અ ગ્રજિંગ મૂડ, પરાણે આપણે દાન દીધું હોય, એ સેડ ટુ બી ચેરિટી ઇન ધ મોડ ઓફ પેશન. આ રજોગુણી દાન થઈ ગયું. પછી તમોગુણી દાન શું છે? એન્ડ ચેરિટી પરફોર્મ્ડ ઇન એન ઇમ્પ્યોર પ્લેસ. અપવિત્ર જગ્યા કરેલું દાન. એટ એન ઇમ્પ્રોપર ટાઈમ, સમયે કરેલું દાન. એન્ડ ટુ અનવર્ધી પર્સન્સ, અયોગ્ય વ્યક્તિને, કુપાત્ર વ્યક્તિને કરેલું દાન. ઓર વિધાઉટ પ્રોપર અટેન્શન એન્ડ રિસ્પેક્ટ, કોઈ માન કે કોઈ પણ પ્રકારના વ્યવસ્થિત ધ્યાન વગર કરેલું દાન તમોગુણી દાન કહેવાય છે. તો ભગવદ્ ગીતા આપણને દાનના પણ પ્રકાર સમજાવે છે. 17મા અધ્યાયમાં આપણે વિસ્તારથી સમજશું. ત્રણેય પ્રકારનું વિભાજન ભગવાન બહુ સુંદરતાથી આપણને સમજાવે છે. પછી શું છે કે લિવિંગ ઓનેસ્ટલી, આ જગતની અંદર પ્રામાણિકતાથી આપણે જીવી શકીએ, આપણી જીવન પદ્ધતિને પ્રામાણિક કરીએ, એના ઉપર ભગવાન વધારે જોર આપે છે. અવોઇડિંગ અનનેસેસરી કોમ્પ્લેક્સિટી, જીવનમાં વણજોઈતી કોઈ પણ જાતની જટિલતા આપણે પેદા ન કરવી જોઈએ, જેનાથી આપણે આપણા છકેડામાં ફસાઈ જાય. સિમ્પલ લિવિંગ ક્રિએટ્સ સ્પેસ ફોર હાયર થિંકિંગ. જ્યારે તમારી જીવન આર્જવમ મીન્સ સિમ્પ્લિસિટી. આર્જવમનો લાભ શું છે? ઘણાને એમ થાય કે સિમ્પ્લિસિટી હું શું કામ રાખું ભાઈ, મારી પાસે પૈસા છે, સંપત્તિ છે, કે ફલાણી વસ્તુ છે, એ હું શું કામ શો ઓફ ન કરું? તો એ શો ઓફ કરવામાં આપણો ટાઈમ વેસ્ટ કરીએ છીએ. એ જ ટાઈમ જો સિમ્પ્લિસિટી આપણે અપનાવી લઈએ તો એ જ ટાઈમ આપણે હાયર થિંકિંગમાં વિચારી શકીએ, અપનાવી શકીએ, એપ્લાય કરી શકીએ. શું કામ? કેમ કે ફેન ફતૂડમાંથી જ આપણે જો બહાર આવી જ ન શકીએ તો આપણી પાસે ઉચ્ચતર વિચાર આવે જ નહીં. આપણે એમાં જ રેમાં રાખીએ એ જ સર્કલમાં. તો હાયર લેવલ આપણે જો વિચારવું હોય તો ક્યાંક આપણો જે ફિજુલનો સમય વેસ્ટ થઈ રહ્યો છે એના ઉપર રોક લગાવવી પડે. એને કહેવાય આર્જવમ, મીન્સ એક્સેપ્ટિંગ સિમ્પ્લિસિટી. તો આ ગોડલી બધી ક્વોલિટીઝ છે. હવે ડિમોનિક ક્વોલિટીઝ. હવે ચોથા અધ્યાયથી ઠેઠ સુધી ડિમોનિક ક્વોલિટીઝનું જ વર્ણન છે, આસુરી ગુણ. તો ભગવાને 1 થી 3માં ખાલી ગોડલી ક્વોલિટીઝ બતાવી છે ભલે શોર્ટમાં બતાવેલી, પણ એને અર્જિત કરવી બહુ કઠિન છે. એમાં એક કન્સિસ્ટન્સી આપણે જોઈએ, ભલે ઓછું પણ એની કન્સિસ્ટન્સી હોવી જોઈએ, ત્યારે એ બધી ગોડલી ક્વોલિટીઝ જાય આપણી અંદર ડેવલપ થાય. જ્યારે ડિમોનિક ક્વોલિટીઝ છે ને, એ અત્યારે આપણે ભેગી ઇનબિલ્ટ આવી છે આ દુનિયામાં, અત્યારે આપણી સાથે જ છે. એટલે કઈ છે તો 16.4માં જો તમે, દંભો દર્પો અભિમાન આપણે 16મા અધ્યાયમાં હતા ને, 16.4. દંભો દર્પો અભિમાનશ્ચ ક્રોધઃ પારુષ્યમેવ ચ અજ્ઞાનમ ચાભિજાતસ્ય પાર્થ સંપદમાસુરીમ. કે દંભ એટલે કે પ્રાઇડ, દર્પ એરોગન્સ. હરે કૃષ્ણ. દંભ જે છે, દંભ એટલે પ્રાઇડ, અને દંભનો બીજો મતલબ થાય કે, સંભળાય છે ને લોકો તમને? તો દંભનો બીજો મતલબ થાય આડંબર કરવું, ઢોંગ કરવો. મીન્સ હું જે છું નહીં એવું બતાવું, એને પણ દંભ કહેવાય. એરોગન્સ મીન્સ તમારી અંદર એક પ્રકારની ઉદ્ધતાય હોય, આપણી અંદર એક ઉદ્ધતાય હોય. મીન્સ નહીં, ઘણા આપણે જોઈએ કે ભાઈ વડીલોને જેમ તેમ જવાબ આપી દેતા હોય, અને ખાલી વડીલ નહીં, કોઈ પણ સાથે એક એરોગન્સથી વાત કરતા હોય. કન્સીટ, અભિમાન, અભિમાની હોય, ઘમંડી હોય. ક્રોધ, ક્રોધી હોય, જલ્દી શોર્ટ ટેમ્પર વ્યક્તિ હોય, ટેમ્પરેચરનું ગમે ત્યારે હાઈ થઈ જતું હોય. પારુષ્યમ, હાર્શનેસ, એના શબ્દોમાં જ કડવાશ હોય. અને અજ્ઞાનમ, આ બધી ક્વોલિટીઝ એના અજ્ઞાનના કારણે છે, એને પૂરતું નોલેજ નથી. પણ એ હોવા છતાંય પોતાની જાતને જ્ઞાની માનતો હોય કે મને જેટલું ખબર છે એટલું કોઈને નથી. તો આ બધી ક્વોલિટીઝ જે છે એ આપણને ભગવાનથી અળગી કરે અને સમાજમાં પણ ડિસ્ટર્બન્સ ફેલાવે. આ બધી ક્વોલિટીઝ, આસુરી ક્વોલિટીઝ બહુ વિધ્વંસકારી છે.
કે જે આપણે અત્યારે ડગલે ને પગલે જોતા હોય. તો પહેલાના જમાનામાં કેવું હતું, સતયુગ ને એ બધા સમયમાં, કે ગોડલી ક્વોલિટીઝ અને ડિમોનિક ક્વોલિટીઝ, દૈવી ગુણ અને આસુરી ગુણ, આ બધા અલગ અલગ પ્લેનેટ્સમાં વિદ્યમાન હતા. અને પછી એક જ લોક ઉપર અલગ અલગ કમ્યુનિટીઝમાં, પછી એક ફેમિલીમાં, દ્વાપર યુગ સુધી એક ફેમિલીની અંદર આવી ગયા, અને કળિયુગમાં અત્યારે એક બોડીમાં. એટલે ચોઈસ આપણી છે કે આપણે કઈ ક્વોલિટી ડેવલપ કરવી. ચોઈસની તો વાત છોડો, આપણી બધાની દશા કેવી છે કે સવારે દૈવી ગુણ હોય, બપોરે ધીરે 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 દૈવી ગુણમાંથી ડિગ્રેડ થઈને આસુરી ગુણ તરફ જાય, એક પ્રકારની સંધ્યા થાય, અને છેલ્લે રાત્રે આસુરી ગુણમાં આવી ગયા હોય. તો એક જ દિવસમાં આપણો આવું ટ્રાન્સફોર્મેશન પેક હોય છે આખો. નેક્સ્ટ આપણે જોઈએ, આ ડિમોનિક મેન્ટાલિટી જે છે ને, આસુરી ગુણ, એનો રૂટ થિંકિંગ શું છે? યસ પ્રભુ. અચ્છા, સોરી, હા, પ્રોજેક્ટર બંધ થઈ ગયું. થયું યસ, સોરી. રૂટ શું છે આનું? મૂળ શું છે? મૂળ ભાવના ક્યાંથી પેદા થાય છે આસુરી લક્ષણની, આસુરી વિચારોની? તો કૃષ્ણ એનો ફંડામેન્ટલ પ્રોબ્લેમ, જે મૂળભૂત જે એનો પ્રોબ્લેમ છે ને, એ 16.8 બતાવે છે. 16.8 તમે ખોલો. અસત્યમ અપ્રતિષ્ઠમ તે જગત આહુર અનીશ્વરમ. આ અનીશ્વરમ જે શબ્દ છે ને, મીન્સ ઈશ્વર વિહોણો, ઈશ્વર વગરનો. ધેર ઇઝ નો ગોડ. ડિમોનિક મેન્ટાલિટીની મોટી ખાસિયત એ જ હોય છે કે એ લોકોને ભગવાન જોતા જ નથી. અનઈશ્વરમ, ઈશ્વર વગરનું આ જગત છે. કેવું છે પાછું? અસત્યમ, અપ્રતિષ્ઠમ. આની કોઈ પ્રતિષ્ઠા કરી જ નથી, મીન્સ આ જગત કોઈ બનાવ્યું જ નથી. અસત્યમ છે, આ જગત ખાલી મિથ્યા જ છે. આપણે એ ફિલોસોફી, અધ્યાત્મમાં એવી ફિલોસોફી કહેવા વાળા હોય છે ઘણા, કે આ જગત મિથ્યા જ છે. મિથ્યા નથી, ટેમ્પરરી છે. ભગવાને શું કીધું છે? ભગવદ્ ગીતામાં ક્યાંય ભગવાને કીધું નથી કે આ જગત શું છે? મિથ્યા છે. જો મિથ્યા હોત તો આપણે રહી છીએ, આપણે જીવીએ છીએ ને. આ બધું અસત્ય થાય ને, આ બધું મિથ્યા થઈ જાય. તો એ બધું મિથ્યા નથી, ટેમ્પરરી છે, ક્ષણિક છે. એટલે આ અનીશ્વરમ પછી શું કે છે? અપરસ્પર સંભૂતમ કિમન્યદ કામ હેતુકમ. આ જગત શેના માટે ખાલી બનાવવામાં આવ્યું છે? ઈટ, ડ્રિંક એન્ડ એન્જોય. કામ હેતુકમ, કામ સુખ ભોગવવા માટે જ છે, ખાલી લસ્ટી ડિઝાયર્સ પૂરી કરવા માટે જ છે. એ લોકોની મેન્ટાલિટી હોય છે. આવી મેન્ટાલિટીથી શું થાય? જ્યારે આપણે ભગવાન વિહોણા થઈ જાય, ભગવાનને ઇરેડિકેટ કરી નાખીએ, રિમૂવ કરી નાખીએ આપણી લાઈફમાંથી, કે સમાજમાંથી, કે નેશનમાંથી, ત્યારે મોરાલિટી છે ને નબળી પડી જાય, નૈતિકતા ચાલી જાય. જે આજે આપણે જોતા હોઈએ છીએ, સમાચારમાં આપણને ખબર આવતી જ હોય છે કે સમાજમાંથી નૈતિકતા ધીરે નહીં પણ બહુ સ્પીડથી અત્યારે ગાયબ થઈ રહી છે. નૈતિકતાનું કંઈ અત્યારે સ્ટેન્ડર્ડ નથી રહ્યું. મટીરિયલિઝમ ઇન્ક્રીઝિસ, ભૌતિકતાનો બહુ વિકાસ થશે. માની લ્યો કે સરકારે આપણને ઘણો વિકાસ કરી દીધો, રોડ રસ્તા સારા કરી દીધા, બ્રિજ બનાવી દીધા, બધું જ બનાવી દીધું, ડસ્ટબિન આપી દીધા, ઘરે ઘરે ડસ્ટબિન કલેક્ટ કરવા માટે આપી દીધા, પણ મારી આદત જ ન સુધરી તો છે ને. ઘર દીઠ, વ્યક્તિ દીઠ આદત જ નથી સુધરતી, તો સુવિધા, ભૌતિક સંપદા ભલે આપી, એની કોઈ વેલ્યુ રહેવાની નથી. અંતે આપણે જ લોકો આ બધી વસ્તુનો નાશ કરી દેશું. એવી આપણી મેન્ટાલિટી હીન ભાવની થઈ જશે. લાઈફ લૂઝિસ ઇટ્સ અલ્ટિમેટ પર્પસ. જીવનનો અંતિમ જે હેતુ છે, મુક્તિ પ્રાપ્ત કરવી, કે ભગવાન પાસે પાછું જવું, એ લક્ષ્ય આપણે ગુમાવી બેસશું. કેરેક્ટર ઇઝ લોસ્ટ. આપણું ચરિત્ર બરબાદ થઈ જશે. ચરિત્ર નિર્માણ નહીં થાય, ચરિત્રની બરબાદી થશે. ભગવાન રહિત થઈ જવાથી આટલા બધા નુકસાન છે. હજી તો ઘણા બધા નુકસાન છે, પણ મેઇન રૂટ કોઝ આસુરી લોકોનો શું હોય છે? આપણે જોઈએ છીએ, આપણે સાંભળેલું છે, હિરણ્યકશિપુ, હિરણ્યાક્ષ, રાવણ, કંસ, આ બધાને ભગવાન જોતા જ નહોતા. એ સિવાય બધું જોતું હતું.
અને ઉલટાનું એ લોકોને ખુદને ઈશ્વરો હમ ભોગી આગળ ભગવાન વર્ણન કરે છે કે આસુરી વ્યક્તિ શું વિચારે, ઈશ્વરો અહમ, હું જ ઈશ્વર છું, અહમ ભોગી, મારા ભોગ માટે જ આ આખી દુનિયા બની છે, હું જ આ બધી વસ્તુ ભોગવી શકું એમ છું. તો આવી એમની મેન્ટાલિટી હોય. અને એમની ફિલોસોફી શું હોય, લાઈફ ઇઝ એક્સિડેન્ટલ, કે આ ભાઈ જગત અચાનક જ બની ગયું, દુનિયા અચાનક જ બની ગઈ. દેર ઇઝ નો સુપ્રીમ કંટ્રોલર, આનો કોઈ પરમ નિયંતા છે જ નહીં. મટીરિયલ એન્જોયમેન્ટ ઇઝ એવરીથિંગ, ભૌતિક સુખ જ સર્વસ્વ છે. જિંદગી ના મિલેગી દોબારા, કે ભાઈ જિંદગી આપણને બીજી વાર નહીં મળે, અત્યારે ને અત્યારે ભોગવી લ્યો. કૃષ્ણ એક્સપ્લેન્સ that such thinking leads to confusion rather than true happiness. કૃષ્ણ 9મા શ્લોકમાં બતાવે છે કે આવી વિચારધારા જે છે, આસુરી વિચારધારા, એનાથી શું થાય? Following such conclusions, the demoniac who are lost to themselves, આવા સારને જે ફોલો કરતા હોય, આવા આસુરી લોકો કે જે પોતાનામાં જ ખોવાઈ ગયા છે, પોતાની જાતને જ ખોઈ ચૂક્યા છે, who have no intelligence, કે જેમની અંદર બુદ્ધિ છે નહીં, engage in unbeneficial horrible works, ઉગ્ર કર્માણઃ, ઉગ્ર કર્મની અંદર હોરિબલ વર્ક્સ કરે આ લોકો. એવા ટાસ્ક લઈને બેસી જાય કે દુનિયાની પથારી ફેરવી નાખે, જે આપણે ટ્રમ્પ મહાશયમાં જોઈએ છીએ. એવા ટાસ્ક લે છે, ઉડતા ઉડતા કહેવાય ને સળગતા બધા તીર લઈ લે છે. તો જેના કારણે એક તો અનબેનિફિશિયલ છે, એનો કોઈ લાભ નથી, હોરિબલ છે, એન્ડ વર્ક્સ મેન્ટ ટુ ડિસ્ટ્રોય ધ વર્લ્ડ, એવા કાર્યો કરે કે જેનાથી દુનિયાનો વિનાશ થઈ જાય, વિનાશ નોતરે એવા કાર્ય. આ બધા આસુરી લક્ષણ. એક બહુ સુંદર સ્ટોરી છે કે આસુરી મેન્ટાલિટી જે હોય, વિચારધારા હોય, બિલીફ્સ હોય, એ પણ આસુરીની દેવી હોય. તો એક પિતા હોય, એ પોતાના દીકરાને કહે છે, ભાઈ આપણે વાંદરામાંથી આવ્યા છીએ, એપ્સમાંથી, આપણું ઓરિજિન એપ્સમાંથી છે, જે ખાસ કરીને ડાર્વિનની વિચારધારા છે. અને વેસ્ટર્ન વર્લ્ડ પ્રોબેબલી એમાં જ માનતો અત્યાર સુધી. હવે એમાંય ઘણા બધા ફાટા પડી ગયા છે. હવે એ લોકો ડાર્વિનની ફિલોસોફીને નકારે છે. પણ છોકરાની મમ્મી જે છે એ એમ કહે છે કે નહીં, આપણે બધા ભગવાનમાંથી આવ્યા છીએ. તો છોકરો કન્ફ્યુઝ થાય છે અને મમ્મીને પૂછે છે, મમ્મી પપ્પા તો એવું કહે છે કે ભાઈ આપણે વાંદરામાંથી આવ્યા. તો મમ્મી ક્લેરિફાય કરે છે કે હા, એની વાત સાચી છે, પપ્પાના જે પૂર્વજો છે ને એ બધા વાંદરા છે અને મારા પૂર્વજ ભગવાન છે. પણ પ્રભુપાદજી છે ને ક્યારેય આ વાંદરામાંથી આવવાની જે આપણી જે કહેવાય ને આ લોકોની વિચારધારા છે ને, એને ક્યારેય સ્વીકારતા નહીં, સ્ટ્રોંગલી રિફ્યુઝ કરતા. અને પ્રભુપાદજીની એક બુક પણ છે, આપણે સ્ટોરમાં અવેલેબલ છે, તમે વાંચી શકો ગમે ત્યારે, ઓનલાઈન પણ અવેલેબલ છે, લાઈફ કમ્સ ફ્રોમ લાઈફ. એમાં પ્રભુપાદજી બહુ ઠોસપૂર્વક કહે છે, ભારપૂર્વક કહે છે કે ડાર્વિનનો બાપ કદાચ વાંદરો હશે, પણ નોટ અવર્સ, અમારો નહીં. કેમ કે વેદોમાં તો કીધું જ છે કે ભાઈ ભગવાનમાંથી આખી સૃષ્ટિ થઈ છે. ભગવાને બ્રહ્માજીને ક્રિએટ કર્યા, બ્રહ્મા મનુને ક્રિએટ કર્યા, મનુમાંથી જે થયા બધા મનુષ્ય. મનુષ્ય એટલે મનુના, મનુષ્ય શબ્દનો જ મતલબ એમ થાય કે જે મનુના છે, મનુના વંશજો. અલગ અલગ આપણા જો તમારા મારા બધાને આપણા ગોત્ર હોય, થોડુંક આપણે જો જાણીએ આપણી સંસ્કૃતિનો, તો આપણા ગોત્ર હોય. એ ગોત્ર કોના છે? અલગ અલગ 7 ઋષિના, સપ્ત ઋષિ થઈ ગયા. હજી આજની તારીખે એ લોકો છે. અને સ્ટાર્સ પણ આપણને સપ્ત ઋષિના સિમ્બોલમાં જોઈએ છીએ, એ લોકોના પ્લેનેટ છે. અને એ આ સપ્તર્ષિઓ દ્વારા જે પ્રજોત્પત્તિ થઈ, જે સંતતિ થઈ, જે આખી લિનિયેજ થઈ, એમાં આપણે આવતા હોય. મારું અત્રિ ગોત્ર છે, તો અત્રિના અનસૂયા માતાનું જે કહેવાય ને આખું લિનિયેજ છે, એમાં અમે આવી. કોઈનું કશ્યપ ગોત્ર હોય, તો કશ્યપ ઋષિ અને એમના પત્ની દિતિ, અદિતિ ઘણા બધા હતા, એમના લિનિયેજમાં જે આવતા હતા એ બધા કહેવાય ને એવી રીતે વશિષ્ઠ છે, અલગ અલગ બધા સપ્તર્ષિ છે. અને પાછું ઓન કરવું પડશે ને. યસ. તો આ રીતે આપણી બધાની એક લિનિયેજ છે. અને આપણે જોઈએ આપણી લિનિયેજ પ્રમાણે, તમે 7 પેઢીના ઘણાને નામ આવડતા જ હોય છે. કોઈ વાંદરો હતો 7 પેઢીમાં કે એની પેઢી નહીં? અમારા તો
કુળમાં તો આખી લિનિયેજનો છે ને આંબો છે, બધાના નામ લખેલા છે. તો એ વિમસિકલ થોડાક છે, બારોટ હતા ગામમાં, ગામે ગામે બારોટ હતા, અને એ લોકો દરેક ગામે ગામે એક 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 વ્યક્તિના ચોપડા સાચવતા. એને જે કંઈ એનું કહેવાય ને માનધન હોય બધા એને આપતા રાજી ખુશીથી, પણ ક્યારેય માગતા નહીં. હજી આજની તારીખે અમારા કહેવાય ને રેકોર્ડ લેવા માટે બારોટ અમારા ગામથી આવે, હજી આજની તારીખે છે. તો આ સાબિત કરે છે કે આ બધી વસ્તુ વિમસિકલ છે, જે પશ્ચિમના દેશો આપણને થોપી નાખી છે. આપણા સિલેબસમાં કહો કે આપણને નાનપણથી જ ભણાવ્યું છે આ લોકોએ કે ભાઈ મનુષ્ય ધીરે ધીરે વાંદરામાંથી ઇવોલ્વ થયો છે. પ્રભુપાદજી કહે છે કે જો વાંદરામાંથી કે એપ્સમાંથી ઇવોલ્વ થયો તો હજી આજની તારીખે એપ્સ અને બીજા જે વાંદરા જે છે મનુષ્ય જેવા દેખાય છે, એમાંથી હજી આજની તારીખે કેમ થતો નથી? જો ઇવોલ્વ થઈ ગયો હોય તો એ બોડી લોસ થઈ જવું જોઈએ ને. આજે હું નાનો હતો, નાનામાંથી મોટો થયો તો મારું નાનું શરીર, બેબી બોડી તો મારું ડિસ્ટ્રોય થઈ ગયું ને. તો હજી આ એપ્સ ને હજી આ બધા મંકીસ કેમ છે? એનું એક્ઝિસ્ટન્સ ખતમ થઈ જવું જોઈએ ને. તો બધા ઇવોલ્વ થઈ ગયા, અને માની લો કે થયા જ છે, તો એકાદું એક્ઝામ્પલ તો દેખાડો કે જે એક વાંદરો છે એની 3 પેઢીમાંથી 4થી પેઢીમાં એ મનુષ્ય થઈ ગયો. નથી. એની ખાલી વાહિયાત ફિલોસોફી છે, અને અંતે ડાર્વિને પણ સ્વીકારેલું છે કે અમારી ખાલી વિચારધારા છે, ઇટ્સ નોટ રિયાલિટી. એની ખાલી થોટ પ્રોસેસ હતી કે જેણે આપણને બધી સ્કૂલ કોલેજીસમાં આપણને કહેવાય ને થોપી દીધી. તો આ એ લોકોની મેન્ટાલિટી હોય છે. આપણે ડિસ્કસ થઈ ગયું. પ્રભુપાદજી શું કહેતા? હી સ્ટ્રોંગલી ટોલ્ડ અસ ટુ એક્સેપ્ટ નોલેજ રિસીવ્ડ થ્રુ જેન્યુઇન સ્પિરિચ્યુઅલ ઓથોરિટી. લોર્ડ કૃષ્ણ, ભગવાન કૃષ્ણ દ્વારા સંપાદિત કરેલી અધિકૃત જે ફિલોસોફી આવે છે એનો આપણે અંગીકાર કરવો જોઈએ, નહીં કે આવી બધી વાહિયાત ફિલોસોફીનો. ભગવાને ભગવદ્ ગીતાના 4થા અધ્યાયમાં શું કીધું છે? ભગવાને ત્યાંથી જ આપણને હિન્ટ આપી દીધી છે કે મેં આ જ્ઞાન પહેલા કોને કીધું? ઇમમ વિવસ્વતે યોગમ. મેં વિવસ્વાન સૂર્યદેવને આ જ્ઞાન પહેલા કીધું તું. એટલે સૂર્ય એક દેવ છે, અને નોટ ઓનલી પ્લેનેટ. એને મેં કીધું તું. પ્રોક્તવાન અહમવ્યમ વિવસ્વાન મને વે પ્રાહ. વિવસ્વાને મનુને કીધું. એટલે મીન્સ મનુ સૂર્યના પુત્ર કોણ છે? મનુ. મનુ ઇક્ષ્વાકવે બ્રવીત. મનુએ ઇક્ષ્વાકુને કીધું. મનુએ એના પુત્ર ઇક્ષ્વાકુને કીધું. અને ઇક્ષ્વાકુ કોના કુળમાં છે? રઘુકુળના. સૂર્યવંશ અને ચંદ્રવંશ 2 વંશ વિદ્યમાન છે પૃથ્વી ઉપર. તો સૂર્યવંશમાં ભગવાન રામચંદ્ર પ્રગટ થયા. તો ભગવાન રામચંદ્રના ઇક્ષ્વાકુ છે એ દાદાના દાદાના દાદા થાય, પરદાદાના પરદાદા, પ્રપિતામાં. તો ક્યાં વાંદરો આવ્યો છે ને? આપણી ખરેખર તમે જુઓ તો આ લોકોની ફિલોસોફીનો કોઈ બેઝ જ નથી, બેઝલેસ ફિલોસોફી છે. તો આપણે પણ આનું ખંડન કરવું જોઈએ, આપણે એનું સમર્થન ન કરવું જોઈએ એક સનાતની તરીકે, કેમ કે આ રિયાલિટી છે. દે સે ધેટ દે ઇવોલ્વ ફ્રોમ મંકીઝ. આ આપણે થઈ ગયા, ચર્ચા થઈ ગઈ. નેક્સ્ટ, કોન્સિક્વન્સીસ ઓફ ગોડલેસનેસ. ભગવદ રહિતતાના દુષ્પરિણામ, કે એની પ્રતિક્રિયાઓ. કૃષ્ણ એક્સપ્લેન્સ ધેટ ડિમોનિક પીપલ બિલીવ ધ વર્લ્ડ હેઝ નો પર્પસ. કૃષ્ણ આપણને સમજાવે છે 16મા અધ્યાયમાં કે આસુરી લોકો એવું માને છે કે આ જગતનો કોઈ હેતુ જ નથી, બસ ખાલી એમને ચાલે છે, ચાલવા ખાતર. એવરીથિંગ હેપન્સ બાય ચાન્સ. અહીંયા બધી વસ્તુ ચાન્સથી જ થઈ જાય છે. એક બિગ બેંગ થયું, અચાનક બ્લાસ્ટ થયો અને સ્પેસમાં, અને પછી ધીરે ધીરે એમાંથી સન થયો, અલગ અલગ પ્લેનેટ્સ થયા, એ આપમેળે સનની આજુબાજુમાં ફરવા માંડ્યા. મીન્સ આવું ક્યાંય તમે જોવો છો? અચાનક આ દુનિયામાં થતું હોય. અચાનક જ ક્યાંક બોમ્બ ફૂટ્યો, અને એ બોમ્બ ફૂટવામાંથી ક્યાંક સર્જન થયું. બોમ્બ ફૂટવાથી વિનાશ થાય, સર્જન ન થાય. તમે જુઓ. પણ આ લોકોની ડિસ્ટ્રક્ટિવ મેન્ટાલિટી છે. એટલે એ લોકો ફિલોસોફી એવી બહાર પાડે કે જેનું કાંઈ ખરેખર એનું કાંઈ ફ્રૂટફુલ કે કહેવાય ને પ્રોડક્ટિવ કંઈ એનું રિઝલ્ટ ન હોય. લાઈફ હેઝ નો અલ્ટિમેટ મિનિંગ, મીન્સ જીવનનો કોઈ હાયર ગોલ છે જ નહીં. સચ થિંકિંગ ક્રિએટ સફરિંગ ફોર બોથ ઇન્ડિવિજ્યુઅલ્સ એન્ડ સોસાયટી. આવી વિચારધારાથી વ્યક્તિગત રૂપે નુકસાન છે, સામાજિક સ્વરૂપે નુકસાન છે. અને આ નુકસાન જે છે ને, વેસ્ટર્ન વર્લ્ડની ખાસિયત શું છે ખબર છે? એ લોકો
શો બોટલ બિઝનેસમાં માને, પેકિંગ સારું દેખાડો, લુક સારો દેખાડો, અંદરથી બધું ખોખલું. એ જે આ લોકોએ આપણને લોર્ડ મેકોલેના આગમનથી જે કહેવાય ને એણે બહુ ઓબ્ઝર્વ કર્યું આપણે ઇન્ડિયામાં, અને બ્રિટનમાં એણે લેટર પણ લખ્યો છે ઓફિશિયલ. આપણા મેં ઘણી વખત ચર્ચા પણ કરેલી છે કે અમારા માયાપુર મંદિરની ગૌશાળામાં એ ઓરિજિનલ લેટર એનો ત્યાં ફ્રેમ કરીને રાખેલો છે. એ લેટરમાં એણે લખેલું છે કે આ ઇન્ડિયાને, આ ભારતને, આ દેશને આપણે ગુલામ નહીં બનાવી શકીએ જ્યાં સુધી આ લોકોની જે વૈદિક કલ્ચર છે એને આપણે ડિસ્ટ્રોય નહીં કરીએ. આ લોકોનું હ્યુમન પોપ્યુલેશન કરતાં કાઉ પોપ્યુલેશન વધારે છે, એટલે આ લોકોને ખાણીપીણી અને તંદુરસ્તીમાં કાંઈ કમી નથી, અને અહીંયાના કોઈ પણ લોકોને ચોરી કરવાની ઈચ્છા નથી. આપણો આ લોકો કહે ને કે ભારત તો ગરીબ દેશ, ગરીબ ક્યાં હતો ભાઈ? તો ગરીબ દેશના ઉપર હકુમત કરવા કોઈ આવે? આપણને કોઈ ગરીબ ઓલા કહેવાય એમાં હકુમતશાહી કરવા માટે કોઈ મોકલે તો આપણે જઈએ? ન જઈએ. સોને કી ચિડિયા કહેવાતો આપણો દેશ, અને ખાલી સોનું નહીં, ખાલી સમૃદ્ધિ નહીં, વેલ્યુસે એટલી હતી આપણા દેશમાં કે જે ધીરે ધીરે બહુ મિશનરી સ્પિરિટથી આ લોકોએ ડિસ્ટ્રોય કરી નાખી. બહુ મિશનરી સ્પિરિટથી આ લોકો ચાલ્યા છે, અને હજી આજની તારીખે ચાલી રહ્યા છે. તો આપણે આ એક આપણું જે કાર્ય જે છે, આ ભગવદ્ ગીતા જાણવી, એનો પ્રચાર પ્રસાર કરવો, આ એક ક્રાંતિ લાવવા જેવું છે આપણા પોતાનામાંય અને સમાજમાંય. ઇન્ફ્લુઅન્સ સોસાયટી પોઝિટિવલી. બીજાની નિંદા કરવાની બદલે કૃષ્ણ આપણને શેના તરફ પ્રોત્સાહિત કરે છે કે આપણે ડિવાઇન કેરેક્ટર બનાવીએ, આપણું ચરિત્ર દિવ્ય ગુણોથી ભરપૂર બનાવીએ. એનાથી ફાયદો શું થશે? અવર ઓન લાઈફ શુડ ઇન્સ્પાયર કમ્પેશન. આપણામાંથી લોકોને દયા ભાવના શીખવા મળે, વિઝડમ, એક શાણપણ, દાહપણ લોકોને શીખવા મળે, વિનમ્રતા શીખવા મળે, અને ભક્તિ શીખવા મળે. ટ્રાન્સફોર્મેશન બિગિન્સ વિથ અવર સેલ્સ. બદલાવ કે ક્રાંતિ જે છે એ પહેલાં શરૂ ક્યાંથી થાય? આપણા પોતાનાથી. સમાજ બદલશે, સમાજમાં કોઈ હીરો નીકળશે અને એ આગેવાન આખી કહેવાય ને બધાને બદલી નાખશે, એમ ન થાય. આપણે પહેલાં ઇન્ડિવિજ્યુઅલી પોતે બદલવું પડે. આની પાછળ એક બહુ સરસ સ્ટોરી છે. એકવાર રાજા ડિક્લેર કરે છે કે એક મારે બહુ મોટો કૂવો બનાવવો છે, અને એ કૂવો છે ને એમાં મારે પહેલાં દૂધનો કૂવો બનાવવો છે, પણ દૂધ તો કાંઈ કૂવામાંથી નીકળે નહીં. એટલે રાજા કહે છે કે જે વ્યક્તિ પોતાની ક્ષમતા પ્રમાણે દૂધ લઈ આવીને આ કૂવામાં નાખશે, જે જેટલી માત્રામાં વધારે નાખશે એને હું એવડું મોટું ઇનામ આપીશ. તો બધા વહી જાય છે પોતપોતાના ઘરે, અને રાત આખી દૂધ નાખવાનું હોય, અને સવારે પછી જોવામાં આવે એવી કન્ડિશન હોય. તો બધા પોતપોતાને તે નાખી જાય. સવારે આવીને જોવે તો કૂવો ખાલી જ હોય, આખો કૂવો ખાલી, કોઈ દૂધ નાખ્યું જ નથી હોતું. શું કામ? કેમ કે ગામમાં એ રાજ્યમાં પ્રજાની બધાની મેન્ટાલિટી એવું હોય કે ઓલો નાખશે, મારે નાખવાની શું જરૂર, હું મારું દૂધ શું કામ નાખું? તો બીજો વ્યક્તિ કરશે એની જો આપણે રાહ જોશું તો ક્યારેય જે પર્પઝ આપણે સિદ્ધ કરવો છે, સાર્થક કરવો છે, એ ક્યારેય સિદ્ધ નહીં થાય. સોસાયટીમાં ક્યારેય બદલાવ નહીં આવે જ્યાં સુધી આપણામાં બદલાવ નહીં આવે. નેક્સ્ટ, હવે આ આપણે વિડીયો જોઈએ કેવી રીતે દૈવી ગુણ અને આસુરી ગુણ કામ કરે છે. જો આ વિડીયો બતાવવાનો પર્પઝ એ છે મટીરિયલ, પણ આમાંથી શીખવા જેવું સારું છે કે તમારી પાસે બળ છે અને સ્ટ્રેન્થ છે, અને જબરદસ્ત સ્ટ્રેન્થ છે, પણ સેલ્ફ કંટ્રોલ નથી, ક્રોધ ઉપર કંટ્રોલ નથી, તમારી અંદર કમ્પેશન નથી, તો તમારું ચરિત્ર કેવું છે અને તમારી દશા કેવી છે. અને એક સામે વ્યક્તિ એવો છે કે જેની અંદર બળ ઘણું બધું છે, આ રેસલર કરતાં પણ જાજુ બળ છે, પણ એ પ્રદર્શિત કરતો નથી, સેલ્ફ કંટ્રોલ છે, ક્રોધિત થતો નથી, સાથે સાથે મર્સીફુલ પણ છે, દયાળુ પણ છે. આ લક્ષણ આના દ્વારા આપણે જોઈએ.
વિડીયોમાં તમે જોયું ગોડલી ક્વોલિટીઝ એન્ડ ડિમોનિક ક્વોલિટીઝ. જે WWE નો રેસલર જે છે એ કેટલો એરોગન્ટ છે, એની અંદર કેટલું એરોગન્ટ છે, પ્રાઇડ છે, ગુસ્સો છે, અને ઓલાને ગમે એમ ખતમ કરી દેવાની ભાવના છે. જ્યારે ઓલા મંકમાં ડગલે પગલે એને 2 વખત તો બચાવે છે, મરતા મરતા બચાવે છે, ખાલી પોતે ડિફેન્ડ કરે છે પોતાની જાતને, પોતાની પૂરી શક્તિ પ્રદર્શિત પણ નથી કરતો. આ ટૂંકમાં સારાંશ છે. હવે પર્સનલ રિફ્લેક્શન છે, આપણે ડે ટુ ડે લાઈફમાં કેવી રીતે ધ્યાન દેવું જોઈએ. આ 16મા અધ્યાયને વાંચ્યા પછી કે સમજ્યા પછી કે મારી અંદર હ્યુમિલિટી છે કે પ્રાઇડ છે, મારી અંદર વિનમ્રતા છે કે અભિમાન છે, મારી અંદર દયા છે, કમ્પેશન છે કે એંગર છે, મારી પાસે સેલ્ફ કંટ્રોલ છે કે હું કંટ્રોલ વગરનો છું, અનિયંત્રિત છું, અને મારી કોઈના ઉપર ફેથ છે કે ફેથ જેના ઉપર છે એ વ્યક્તિ ઉપર કે એ ભગવાન ઉપર એ મારી શંકા છે. આનાથી આ બધી ચોઈસ કરવાથી આપણું ફ્યુચર આપણે ડિસાઈડ કરી શકીએ કે આપણે આગળ દૈવી ગુણવાળા થશું કે આસુરી ગુણવાળા થશું. નેક્સ્ટ, પ્રેક્ટિકલ એપ્લિકેશન્સ. આપણે જેન્ટલી બોલવું જોઈએ. પ્રેક્ટિસ ચેરિટી, દાનનો આપણે અભ્યાસ કરવો જોઈએ. આપણા ગુસ્સાને કંટ્રોલમાં રાખવો જોઈએ. ભગવદ્ ગીતાનું વાંચન કરવું જોઈએ, અભ્યાસ કરવો જોઈએ, અધ્યયન કરવું જોઈએ. ભગવાનના નામનો જપ કરવો જોઈએ ગંભીરતાથી, ધ્યાનપૂર્વક. અને આધ્યાત્મિક વિચાર દ્વારા કે મનવાળા જે લોકો હોય એમનો સંગ કરવો જોઈએ. આનાથી ધીરે 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 આપણું ચરિત્ર દિવ્ય ગુણોવાળું નિર્માણ થાય. હવે નેક્સ્ટ ચેપ્ટર 17 તમે ખોલી શકો છો ભગવદ્ ગીતામાં. ચેપ્ટર 17 શું છે? ધ ડિવિઝન્સ ઓફ ફેથ. શ્રદ્ધાના અલગ અલગ વિભાગ. અવર ફેથ શેપ્સ અવર ચોઇસીસ, અવર કેરેક્ટર એન્ડ અલ્ટિમેટલી અવર ડેસ્ટિની. આપણી જે શ્રદ્ધા છે એના ઉપરથી જ આપણું ચરિત્ર, આપણી પસંદગીઓ અને અંતતઃ આપણું ભાગ્ય, આપણી ગતિ, આ બધી વસ્તુ નક્કી થાય. ફેથ એક્સપ્રેસ્ડ થ્રુ ડેઇલી લાઈફ. ડે ટુ ડે લાઈફમાં આપણે ફેથને કેવી રીતે એક્સપ્રેસ કરી શકાય? તો અધ્યાય 17 જે છે ને એ 14મા અધ્યાયમાં આપણે શું આપણે જોયું હતું. 14મો અધ્યાય શું હતો? 3 ગુણ. અને 14મા અધ્યાયમાં પ્રકૃતિના 3 ગુણોનું વર્ણન છે. કયા કયા 3 ગુણ છે? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. સત્વ, રજો, તમો. આ 3 ગુણની થોડીક ક્વોલિટીઝ કહેવાય ને, આપણે બ્રીફમાં ભગવાને થોડુંક બતાવ્યું હતું. હવે વિસ્તારપૂર્વક આપણે ડે ટુ ડે લાઈફમાં જે જોઈએ છીએ લોકોને, આપણી જાતને આપણે કરતા હોય એ બધી એક્શન્સની અંદર 3 ગુણનું કેવી રીતે વિભાજન છે એ ભગવાન 17મા અધ્યાયમાં વર્ણન કરે છે. ભગવાન વર્ણન કરે છે કે આપણા જીવનના દરેક પડાવમાં આપણે ભલે જે કાંઈ ખાતા હોઈએ એના પણ 3 વિભાગ છે. સાત્વિક ભોજન, રાજસિક ભોજન, તામસિક ભોજન. દાનનું પણ આપણે જે પહેલા ચર્ચા કરી લીધી કે સાત્વિક, રાજસિક, તામસિક પ્રકારના દાન છે. પૂજન અર્ચન એ 3 પ્રકારના છે, સાત્વિક, રાજસિક, તામસિક. તપસ્યા પણ 3 પ્રકારની છે. વાચા, આપણા વર્ડ્સ, આપણી વાણી એ પણ 3 પ્રકારની છે. સ્પિરિચ્યુઅલ લાઈફ ઇઝ રિફ્લેક્ટેડ ઇન અવર ડેઇલી હેબિટ્સ. આધ્યાત્મિક જીવન જો આપણે ખરેખર જીવવું હોય તો એ પહેલાં આપણી ડેઇલી હેબિટ્સમાં પ્રકાશિત થવું જોઈએ. એનું રિફ્લેક્શન જે છે ને, હું ખાલી એમ કહું કે ભાઈ હું સ્પિરિચ્યુઅલ છું, તો સ્પિરિચ્યુઅલ બોલી જવાથી આપણે સ્પિરિચ્યુઅલ નથી થઈ જતા. સામેવાળા વ્યક્તિને આપણી અંદર એનું સ્પિરિચ્યુઅલિટીનું રિફ્લેક્શન દેખાવું જોઈએ. નહીં, આની એક્શન્સમાં, આના સ્વભાવમાં ગુણો બધા છે જે ગોડલી ક્વોલિટીઝ છે. ચૂઝિંગ અ સાત્વિક લાઈફસ્ટાઈલ. કૃષ્ણ આપણને સત્વગુણી જીવન પદ્ધતિ જીવવા માટે પ્રોત્સાહિત કરે છે. ભગવાને રાજસિક, તામસિક જીવન પદ્ધતિની જે કહેવાય ને ભલામણ નથી કરી, સાત્વિકની ભલામણ વધારે કરી છે. હા, હાલાકી ભગવાને ભાગ બધાય બતાવ્યા છે, વિભાજન બધી વસ્તુનું કર્યું છે, દેખાડ્યું છે, પણ સમર્થન ભગવાને સાત્વિક જે જીવન પદ્ધતિ છે એનું કરેલું છે. સાત્વિક ભોજન કેવું હોય? શુદ્ધ હોય અને પોષક તત્વોવાળું હોય. દાન જે હોય
એ કોઈ પણ જાતની ઉપકારની ભાવના વગરનું હોય. સાત્વિક દાન, વર્શિપ જે હોય એ કેવી હોય? સિન્સિયર હોય. જે પૂજન અર્ચન જે છે અને ડિસિપ્લિન લિવિંગ હોય, અનુશાસિત જીવન હોય એનું. મીન્સ બેફામ આવે ગમે એમ જીવન પદ્ધતિ એની ન હોય, મન ફાવે એમ. એસોસિએશન વિથ સેન્ટલી પર્સન્સ, સાધુ સંઘ એની અંદર હોય. પ્યુરિટી ઇન ડેલી લાઈફ ક્રિએટ્સ ક્લેરિટી ઇન સ્પિરિચ્યુઅલ લાઈફ. શુદ્ધતા આપણા રોજના જીવનમાં આપણે જ્યારે ક્રિએટ કરીએ ને, અપનાવીએ, તો ધીરે ધીરે આપણું આધ્યાત્મિક જીવનની સ્પષ્ટતા આપણી સામે પ્રગટ થાય. હવે વાણીની તપશ્ચર્યા અથવા તો વાણીની શક્તિ આપણે કહીએ, વાણી કેટલી પાવરફુલ હોય છે. અમંગ ઓલ ફોર્મ્સ ઓફ ઓસ્ટેરિટી કૃષ્ણ પ્લેસીસ સ્પેશિયલ એમ્ફસિસ ઓન સ્પીચ. દરેક પ્રકારની જે કાંઈ તપસ્યા ભગવાને બતાવી ને, એમાં વાણીની જે તપસ્યા છે એના ઉપર ભગવાને ભાર આપ્યો છે. એવરી વર્ડ વી સ્પીક હેઝ ધ પાવર ટુ એન્કરેજ ઓર ડિસ્કરેજ. દરેક શબ્દ આપણે જે બોલીએ આપણી વાણીમાંથી, એ કાં તો કોકને પ્રોત્સાહિત કરી શકે, કાં તો નિરુત્સાહી કરી શકે, ખતમ કરી શકે. કોકને હીલ પણ કરી શકે, કોઈ બિચારો ઘવાઈ ગયો હોય તેના ઘાવ ભરી શકે, અથવા કોઈના ઘાવ પણ લગાડી દે, કોઈના હૃદયને ભેદી નાખે, એવા આપણા શબ્દો થઈ જાય. યુનાઇટ ઓર ડિવાઇડ, એકતા પણ કરી શકો તમે, અથવા વિભાજન પણ કરી શકો. બ્રિંગ અધર્સ ક્લોઝર ટુ કૃષ્ણ ઓર પુશ ધેમ અવે, લોકોને કૃષ્ણની નિકટ લઈ આવી શકો, નજીક લઈ આવી શકો, અથવા ભગવાનથી અળગા પણ કરી શકો. ભક્ત જે હોય એ પોતાની વાણીને દયા અને સત્યના આધારિત ઉપર ઉપયોગ કરે છે. આપણે સત્ય, કરુણા અને એક હેતુ, આ બધાને અનુલક્ષીને બોલવું જોઈએ. ટ્રુથફુલનેસ શું છે કે વાસ્તવિકતા ઉપર આધારિત બોલવું જોઈએ, એમને અસત્ય કોઈ પણ વસ્તુ નહીં. પ્લીઝિંગ, લોકોને પસંદ પડે એ છટાથી સત્ય બોલવું જોઈએ. બેનિફિશિયલ, અને સામેવાળા વ્યક્તિને હિતકારી હોય એ રીતે બોલવું જોઈએ. ટ્રુથ સ્પોકન હાર્શલી મે વુન્ડ, સત્ય કદાચ બહુ કડવાશથી આપણે કહી દીધું હોય ને, તો એ સામેવાળા વ્યક્તિને દિલ દુભાઈ જાય. તો એ પણ ન હોવું જોઈએ. હરે કૃષ્ણ પ્રભુ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. તો એટલું પણ કટુ સત્ય ન બોલવું જોઈએ આપણે કે જે સામેવાળા વ્યક્તિને દિલ દુભાવી દે. અને વાઇલ પ્લીઝન્ટ વર્ડ્સ વિધાઉટ ટ્રુથ મે મિસલીડ, બહુ મીઠી મીઠી ભાષા બોલતા હોય પણ સત્ય કંઈ એમાં છે નહીં, તો આપણે લોકોને મિસલીડ કરશું, ગુમરાહ કરશું, ગેરમાર્ગે લઈ જશું. તો ભક્ત જે હોય આ બધી વસ્તુનો પરફેક્ટ બેલેન્સ કરીને વાણીનો ઉપયોગ કરે. શબ્દો જે છે ને એ બહુ લાંબી છાપ છોડી જાય કોઈ પણ વ્યક્તિના હૃદય ઉપર, બહુ લાંબી છાપ. એક એની બહુ સુંદર કથા છે, વાર્તા છે. એક વખત એક વ્યક્તિ બધાને બહુ અપશબ્દો કહેતો હોય, લોકોને કહેવાય ને દિલમાં લાગી જાય ને એવા કટુ વચન કહી દેતો હોય. તો એક વખત એને પશ્ચાતાપ થાય કે મેં બહુ કટુ વચન કહી દીધા એક વ્યક્તિને. તો પોતે એક સંત પાસે આવે છે અને સંત પાસે પશ્ચાતાપ કરે છે, ભાઈ મને મારાથી આ ફલાણા વ્યક્તિને આવું કટુ વચન કહેવાઈ ગયું છે, તો મારે હવે એનો પ્રાયશ્ચિત કરવું છે, તો કેવી રીતે કરું? તો સાધુ કહે છે કે કામ કર, હું તને એક ઓશિકું આપું છું, એની અંદર પીછા ભરેલા છે, પીછા અથવા રૂ જે કાંઈ હોય. તો એ કામ કર, બજારમાં જઈને એ ઓશિકું વચ્ચેથી કાપી નાખ અને બધા પીછા ઉડાડી દે. તો કરી આવે છે, બધા પીછા ઉડી જાય છે અલગ અલગ દિશામાં પવનના કારણે, અને વળી પાછો આવી જાય છે. અને સાધુને કહે છે કે તમે જે કીધું ને એ રીતે મેં પ્રાયશ્ચિત કરી લીધું, હવે ઓકે થઈ ગયું, હવે હું એમાંથી મુક્ત થઈ ગયો? તો કે નહીં, હજી કે આપણું કાર્ય બાકી છે. તું હવે એક એક પીછા ગોતી આવ અને વળી પાછા એ ઓશિકામાં નાખી દે. બોલો કે આ તો કેવી રીતે સંભવ છે? તો કે બસ એવી જ રીતે જે આપણે શબ્દો, આપણા જે વહેણ છે એ કોઈ પણ વ્યક્તિને એના હૃદય ભેદવા માટે જ્યારે આપણે છોડી દઈએ છીએ તો એ પાછા વાળવા એટલા જ અઘરા છે. એટલે બોલતા પહેલાં આપણે હંમેશા કટુ વચન કોઈને પણ કહેતા પહેલાં બહુ આપણે સતર્ક રહેવું જોઈએ. આ વાણીનો વામમય તપ કહેવાય આને, વામમય તપ ઉચ્યતે, કે વાણીનું તપ આને કહેવાય. વન્સ સ્પોકન વર્ડ્સ કેન નોટ ઇઝીલી બી ટેકન બેક, એક વખત બોલી લીધા પછી પાછા આવી શકે નહીં.
દે કન્ટિન્યુ ટુ ઇન્ફ્લુઅન્સ ધ હાર્ટ્સ ઓફ અધર્સ. બીજાના હૃદય ઉપર એની અસર હંમેશા માટે રહે જ. નહીં, આપણને ઘણી વાર નથી, ઓલા ફલાણા વ્યક્તિએ હું નાનો હતો ત્યારે આવું કીધું હતું, એ જે અપશબ્દ કે અપમાનિતજનક જે આપણા હૃદયને ચૂભી જાય એવા જે શબ્દો હશે ને, એ હજી આજની તારીખે આપણી અંદર યાદ હોય, આપણી સ્મૃતિમાં હોય. જોજો તમે, એ એટલી બેડ ઇમ્પ્રેશન આપણા ઉપર છાપી જાય. તો આપણે એવી રીતે ન કરવું જોઈએ, એના ઉપર ભગવાન બોધ આપે છે. અને લાસ્ટ ટેક અવે આમાંથી શું છે, 17 ચેપ્ટરમાંથી, કે ફેથ ઇઝ એક્સપ્રેસ્ડ થ્રુ એવરીડે ચોઇસીસ. આપણી શ્રદ્ધા આપણી રોજની પસંદગી ઉપર આધારિત છે, કે ક્યાં ક્યાં આપણે કેવી કેવી પસંદગી કરી છે, સાત્વિક પસંદગી છે કે રાજસિક પસંદગી છે. પછી ફૂડ, ચેરિટી, વર્શિપ એન્ડ સ્પીચ શુડ ઓલ બી ઓફર્ડ વિથ પ્યોરિટી. ખાદ્ય હોય, દાન હોય, પૂજન હોય કે વાણી, આ બધી વસ્તુ શુદ્ધતાથી થવી જોઈએ, તો આપણને સાત્વિક લાભ મળે. વર્ડ્સ પોઝેસ ટ્રીમેન્ડસ પાવર ટુ બિલ્ડ ઓર ડિસ્ટ્રોય. શબ્દોમાં અતૂટ શક્તિ હોય છે, કંઈક નિર્માણ કરવાની અથવા તો વિધ્વંસ કરવાની. સ્પીકિંગ ટ્રુથફુલી, પ્લીઝન્ટલી એન્ડ બેનિફિશિયલી ઇઝ અ પાવરફુલ સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ. સત્ય બોલવું, પણ મીઠાશથી બોલવું. પ્રિય વાક્ય પ્રદાનેન, પ્રિયતાથી શબ્દો, સત્ય વચન કહેવું. અને લોકોને હિતકારી કહેવું, એના જે લાભ માટે હોય, ખરેખર એને શું કે આપણે ફ્લેટરિંગ નહીં, ખુશામતખોરી નહીં કોઈની, પણ ખરેખર એના હિતમાં હોય એવું કહેવું. એનાથી આ જ સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ કહેવાય છે. ડિવોટી સ્પીચ શુડ એનલાઇટન ધ માઇન્ડ, સોફ્ટન ધ હાર્ટ. ભક્તના જે લક્ષણો હોય એને મનને એક તો એનલાઇટન કરે, એટલે કે તમસમાંથી, અજ્ઞાન અંધકારમાંથી આપણે મન બહાર આવે, હૃદય આપણું કોમળ થાય. ઇન્સ્પાયર અધર્સ ટુ રિમેમ્બર કૃષ્ણ, ભગવાન કૃષ્ણનું બીજાને સ્મરણ થાય એ માટે પ્રયાસ કરવો જોઈએ, ઉપયોગ કરવો જોઈએ વાણીનો. હવે ચેપ્ટર 18, થોડોક સમય લઈશ તમારો, પણ આપણે 18 ચેપ્ટર પૂરું કરીએ. ધ પરફેક્શન ઓફ રિનન્સિએશન, ત્યાગની પૂર્ણતા. અને આ ચેપ્ટરની થીમ શું છે? ધ એસેન્સ ઓફ ભગવદ્ ગીતા ઇઝ નોટ મિયરલી ટુ અન્ડરસ્ટેન્ડ કૃષ્ણસ વર્ડ્સ બટ ટુ ડેડિકેટ અવર એન્ટાયર લાઈફ ટુ હિમ. આ ચેપ્ટરની મુખ્ય થીમ શું છે? કે ખાલી કૃષ્ણના શબ્દોને સમજવાના નથી, પણ આપણું એન્ટાયર જીવન કૃષ્ણના શબ્દોને કે કૃષ્ણ પ્રત્યે કહેવાય ને ડેડિકેટ કરી દેવું, સમર્પિત કરી દેવું કે વાળી દેવું, એના ઉપર આખા અધ્યાયની કહેવાય ને રચના છે. ધ ગ્રાન્ડ કન્ક્લુઝન ઓફ ધ ભગવદ્ ગીતા. ચેપ્ટર 18 ઇઝ ધ કન્ક્લુડિંગ ચેપ્ટર ઓફ ધ ભગવદ્ ગીતા. ચેપ્ટર 18 જે છે ને, એ આખા 17 અધ્યાયમાં ભગવાને જે કીધું ને એનો સાર છે. અહીંયા ભગવાન શું કહે છે? પ્રેમપૂર્વક ભગવાન બધી વસ્તુની સમરી આપે છે, કે ભાઈ એમાં કર્મયોગ આવી ગયો, જ્ઞાન યોગ આવી ગયો, ભક્તિ યોગ આવી ગયો, બધાનું થોડું થોડું કહેવાય ને ગ્લિમ્સ ભગવાને ઝાંખી બધા અધ્યાયમાંથી લીધી છે. બધું રિવાઇઝ કરે છે ભગવાન. ધ મોસ્ટ કોન્ફિડેન્શિયલ ઇન્સ્ટ્રક્શન, છેલ્લે સૌથી મહત્વનો ઉપદેશ, કે સૌથી ટોપ મોસ્ટ કોન્ફિડેન્શિયલ નોલેજ, ગુહ્યતમ રહસ્યમય જ્ઞાન ભગવાન કહે છે કે ફાઇનલી કૃષ્ણ રિવીલ્સ હિઝ મોસ્ટ કોન્ફિડેન્શિયલ ઇન્સ્ટ્રક્શન. છેલ્લા અધ્યાયમાં, છેલ્લો અધ્યાય છે એટલે છેલ્લે ભગવાન કહે છે કે હવે હું તને મારું ટોપ મોસ્ટ જે રહસ્યમય જ્ઞાન છે એ હું બતાવું છું. ધ હાર્ટ ઓફ ધ એન્ટાયર ગીતા, આખી ભગવદ્ ગીતાનું હૃદય રિવીલ કરે છે ભગવાન. શું છે? ધ ગીતા કલ્મિનેટ્સ ઇન કમ્પ્લીટ સરેન્ડર ટુ કૃષ્ણ. કે ભગવાન કૃષ્ણ પ્રત્યે પૂર્ણ સમર્પણ આ ગીતાનો અલ્ટિમેટ સાર છે. અને શ્લોક કયો છે? સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ રજ હમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. પણ 64મા અધ્યાયમાં શું કહે છે? આ સર્વધર્માન વાળો તો 66મો છે, પણ 64મા અધ્યાયમાં ભગવાન શું કહે છે? કે સર્વગુહ્યતમમ ભૂયઃ શૃણુ મે પરમમ વચઃ ઈશ્વસી મે દૃઢમિતિ તતો વક્ષ્યામિ તે હિતમ. બિકોઝ યુ આર માય વેરી ડિયર ફ્રેન્ડ, કેમ કે તું મારો બહુ પ્રિય મિત્ર છો, હું તને મારો સુપ્રીમ ઇન્સ્ટ્રક્શન આપું છું, પરમ ઉપદેશ આપી રહ્યો છું. ધ મોસ્ટ કોન્ફિડેન્શિયલ નોલેજ ઓફ ઓલ. અત્યાર સુધી મેં જે નોલેજ આપ્યું છે એનો પણ શિરોમણી. હિયર ધીસ ફ્રોમ મી ફોર ઇટ ઇઝ ફોર યોર બેનિફિટ. મારી પાસેથી આ સાંભળ, કેમ કે આ તારા હિત માટે છે. અને એ કયો છે? 65મો શ્લોક ગાઓ બધા મારા પછી. મન મના ભવ મદ ભક્તો
મધ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશ્યસી સત્યમ તે પ્રતિજાને પ્રિયોસી મે. ભગવાન કહે છે મન મના, ઓલવેઝ થિંક ઓફ મી. ભવ મદ ભક્તો, બીકમ માય ડિવોટી, મારો ભક્ત બની જા. મધ્યાજી, મારી પૂજા કર. મામ નમસ્કુરુ, મને નમસ્કાર કર. thus you will come to me without fail. આવું કરવા માત્રથી તો મારી પાસે વિધાઉટ ફેલ આવીશ, નિશ્ચિત રૂપે. આઈ પ્રોમિસ યુ ધીસ, હું તને આ વચન આપું છું. શું કામ? કેમ કે તું મને અતિ પ્રિય છો. આ ભગવદ્ ગીતાનો ટોપ મોસ્ટ નોલેજ, સુપ્રીમ રહસ્યમય જ્ઞાન. હવે કૃષ્ણને ડે ટુ ડે લાઈફમાં આપણે કેવી રીતે યાદ રાખી શકીએ? કૃષ્ણ કોન્શિયસનેસ ઇઝ નોટ કન્ફાઇન્ડ ટુ ધ ટેમ્પલ. કૃષ્ણ ભાવનામૃત કે કૃષ્ણ ચેતના ખાલી મંદિર પૂરતી જ મર્યાદિત નથી. ઇટ શુડ બીકમ ધ સેન્ટર ઓફ એવરી એક્ટિવિટી. આપણે જે કાંઈ, આપણે કે તમે જે કાંઈ પ્રવૃત્તિ કરી રહ્યા છો, એક્ટિવિટી કરી રહ્યા છો, એનો સેન્ટ્રલ પોઈન્ટ બની જવો જોઈએ કૃષ્ણ. એક્ઝામ્પલ્સ: મેકિંગ ધ હોમ અ પ્લેસ ઓફ ડિવોશન. આપણા ઘરને જ ભક્તિમય સ્થાન બનાવી નાખો, મંદિર જેવું કરી નાખો. ઓફરિંગ ધ રિઝલ્ટ્સ ઓફ અવર વર્ક ટુ કૃષ્ણ. આપણે જે કાંઈ કામ કરી રહ્યા છે એનું જે કાંઈ ફળ આવે છે, સેલરીના સ્વરૂપમાં કે બિઝનેસના પ્રોફિટના સ્વરૂપમાં, એ કૃષ્ણની સેવામાં ક્યાંક ને ક્યાંક વાપરવું જોઈએ. ભલે અહીંયા નહીં તો ઘરે ભગવાન માટે કાંઈક કરો, ગાય માટે કાંઈક કરો. યુઝિંગ અવર ટેલેન્ટ્સ ઇન હિઝ સર્વિસ. આપણી પાસે કાંઈ આવડત છે તો એ કૃષ્ણની સેવામાં વાપરો. મંદિરે આવીને તમે એ પણ કહી શકો કે પ્રભુજી મને આ ફલાણી વસ્તુ આવડે છે, હું તમારા કયા વિભાગમાં એનો કહેવાય ને ઉપયોગ કરી શકું, સહાયક થઈ શકું. તો એ પણ રીતે આપણે કરી શકીએ આપણી ટેલેન્ટ્સને ભગવાનની સેવામાં નિયુક્ત કરીને. ફાઇન્ડિંગ વેઝ ટુ રિમેમ્બર કૃષ્ણ થ્રુ આઉટ ધ ડે. આ બહુ સરસ કળા છે. અને જે અમારા ગુરુ મહારાજ કહેતા કે આપણે એવા નુસ્ખા, આપણે એવી ટ્રિક્સ ખોજી કાઢવી જોઈએ કે જેથી કરીને આપણે કેમે કરીને કૃષ્ણનું આપણે રિમેમ્બરન્સ થાય, સ્મરણ થાય. જેવી રીતે અમારા ગુરુ મહારાજ કહેતા કે તમે લેપટોપ યુઝ કરો છો, તો મેં નાનો એવો પ્રયાસ કર્યો છે, હું હંમેશા કોઈને કોઈ શ્લોક આવી રીતે ડેસ્કટોપ ઉપર રાખી દઉં, એનું ટ્રાન્સલેશન અને ભગવદ્ ગીતાનો નંબર હોય. આ રોજ મારી આંખ ઉપર આવે જ. આવતા આ શ્લોક કોઈ પણ જાતના પ્રયાસ વગર મને અત્યારે એનું ટ્રાન્સલેશન બાય હાર્ટ થઈ ગયું છે, પાકું થઈ ગયું છે. તો આટલું જ ખાલી કરવાનું છે. તમે ભલે ક્યાંય પણ, આ તો ડેસ્કટોપ આપણે યુઝ કરીએ છીએ એટલે ડેસ્કટોપ ઉપર મેં રાખ્યું. અમારા ગુરુ મહારાજ તો કહેતા કે તમે કાગળિયા ઉપર શ્લોક લખી નાખો, તમે કિચનમાં છો તો ત્યાં રાખો, તમારા ઓફિસમાં છો તો તમારા ડેસ્ક ઉપર રાખો, ક્યાંય પણ તમે કરી શકો. તો ભગવદ્ ગીતા છે એ ભગવાન કૃષ્ણથી અભિન્ન છે, એમાં કોઈ ભેદ નથી ભગવદ્ ગીતામાં અને ભગવાનમાં. તો આપણને આપમેળે ભગવાનનું સ્મરણ થશે, આપણું જે માઇન્ડ છે એ કૃષ્ણ કોન્શિયસ ઓટોમેટિક બની જશે. સ્પિરિચ્યુઅલ લાઈફ ટ્રાન્સફોર્મ્સ ઓર્ડિનરી એક્ટિવિટીઝ ઇન્ટુ ડિવોશનલ સર્વિસ. આ યોગ કર્મસુ કૌશલમ કહેવાય. આ કર્મોને યોગમાં ટ્રાન્સફોર્મ કરવાની આ કળા છે. જો તમારા કર્મ બદલવાના નથી, કર્મ તો એ જ રહેવાના છે, પણ કર્મ કરતાં કરતાં જો આપણે આ ભગવદ્ ગીતાના શ્લોક કે બીજું કાંઈ સ્પિરિચ્યુઅલ એક્ટિવિટી, ચાન્ટિંગ, કાંઈ પણ સ્મરણ કરવાનું, આ બધી વસ્તુ ઉમેરી દેશું ને તો એ જ વર્ક જે આપણને બંધન કરતા છે એ આપણને મુક્તિદાતા થઈ જશે. એ કૃષ્ણ કોન્શિયસ થઈ જાય, ડિવોશનલ સર્વિસ કહેવાય ને, ભક્તિમય સેવા થઈ ગઈ. લાઈફ સેન્ટર્ડ ઓન કૃષ્ણ, કૃષ્ણ કેન્દ્રિત જીવન. Devotees creatively shape their lives to remember Krishna at every opportunity. ભક્તો હંમેશા પોતાના જીવન અને હરે કૃષ્ણમય કરવાની હંમેશા કોશિશ કરતા હોય. હવે કીપિંગ રિમાઇન્ડર્સ ઓફ કૃષ્ણ ઇન ડેલી સરાઉન્ડિંગ્સ, જેમ આપણે ચર્ચા કરી કે શ્લોક કે ભગવાનનો ચિત્ર, કોઈ પણ વસ્તુ આપણે આપણા સરાઉન્ડિંગ્સમાં એવી રીતે રાખીએ કે કેમે કરીને આપણા મોબાઈલના વોલપેપરમાં શ્લોક રાખી દો ભગવાનના ફોટા સહિત. આપણે બધું કરી શકીએ. ક્રિએટિવિટી આપણી પાસે અત્યારે ઓન ધ ફિંગર ટિપ્સ ઉપર છે. તો વેઢા ઉપર આપણી આ બધી સુવિધા છે, તો એનો ઉપયોગ ભગવાનના સ્મરણમાં આપણે કરી લેવો જોઈએ. યુઝિંગ એવરીડે હેબિટ્સ એઝ ઓપોર્ચ્યુનિટીઝ ફોર રિમેમ્બરન્સ. આપણી રોજની જે આદતો છે એ આદતોને અવસર તરીકે આપણે લઈ લેવું જોઈએ કે આના દ્વારા હું કૃષ્ણને યાદ કરી શકું.
આ રીતે. અને તો એ નુસ્ખા આપણે ખોજી લેવા જોઈએ. ટર્નિંગ ઓર્ડિનરી રૂટીન્સ ઇન્ટુ એક્ટ્સ ઓફ ડિવોશન. ડેલી જે રૂટીન છે એને ભક્તિમાં કન્વર્ટ કરી નાખો. ડેલી એક્ટિવિટીઝ છોડવાની જરૂર જ નથી. ધ મોર વી રિમેમ્બર કૃષ્ણ, ધ મોર નેચરલી અવર લવ ફોર હિમ ડેવલપ્સ. જેટલા વધારે માત્રામાં આપણે કૃષ્ણને સ્મરણ કર્યા રાખશું, એટલી જ માત્રામાં એમના પ્રત્યે આપણો જે પ્રેમ છે એને જ યોગ કહેવાય. ભગવાન પ્રત્યેનો જે પ્રેમ છે ને એને જ યોગ કહેવાય. યોગ મીન્સ ભગવાન સાથે આપણું યુનિયન. અત્યારે આપણે ભગવાનથી કેવા છે? વિમુખ ચેતસઃ. આપણે વિમુખ થઈ ગયા છીએ, પણ યોગ મીન્સ ભગવાન સાથે યુનાઇટ થઈ જવું, લિંકિંગ પ્રોસેસ. તો એની સાથે જોડાઈ જશું, આપણો પ્રેમ ઓટોમેટિક વિકસિત થઈ જશે, ડેવલપ થઈ જશે. અને ભગવાનનું જે પવિત્ર નામ છે એનો પણ આપણા જીવનમાં બહુ પ્રભાવ છે, બહુ એનો ઉપયોગ છે, કે જેના દ્વારા આપણે ભગવાન સાથે રિયુનાઇટ થઈ શકીએ. ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે આ યુગની અંદર હરે કૃષ્ણ મહામંત્ર છે એની જે જપ કરવાની કે એનું ગાન કરવાની જે પ્રેક્ટિસ છે એ પાવરફુલ પ્રોસેસ છે. એનાથી શું થાય? આપણું હૃદય પવિત્ર થાય, આપણો કૃષ્ણ પ્રત્યેનો જે સુસુપ્ત પ્રેમ જે છે એ જાગૃત થાય. મટીરિયલ ડિસ્ટ્રેક્શન્સ, ભૌતિક આપણા જે કહેવાય ને ડિસ્ટ્રેક્શન્સ છે એ બધા રિમૂવ થઈ જાય. કીપ્સ ધ માઇન્ડ ફિક્સ્ડ ઓન ધ લોર્ડ. ભગવાન ઉપર આપણું મન કેન્દ્રિત રહે, ભલે આપણે કોઈ પણ એક્ટિવિટી કરતા હોય. પ્રભુપાદજી બહુ સુંદર ઉદાહરણ આપે છે કે ગામડામાં ખાસ કરીને તમે અત્યારે તો આપણે રાજસ્થાન સાઈડ જ જોવા મળે, પનિહારી હોય. પનિહારી એટલે પાણી ભરવાવાળી બધી મહિલાઓ, માતાજીઓ બધી. તો એ લેડીઝનું ગ્રુપ કેવું હોય? આખું ગ્રુપમાં જાય બધા લોકો કુવેથી, કેમ કે રણ વિસ્તાર હોય, પાણી દૂર દૂર ભરવા જવું પડે. માથે કેટલા મોટા કહેવાય ને બેડા લઈ જાય, એક કાખમાં હોય, સાથે બાળક હોય, અને બધી સખીઓ ઠઠ્ઠા મસ્કરી કરતી હોય અને બધું જ કરતી હોય. પાણી ભરીને જ્યારે જાતી હોય ને રિટર્ન, તો જો એની માથે વજન કેટલું છે અને બર્ડન કેટલું છે. બધાએ ઘડા પાણીના ભરેલા છે, કાખમાંય ઘડો છે, સાથે બાળકે છે, અને બાળક કોઈ શાંત ન હોય, ચંચળ જ હોય, આમ તેમ ઘુમડિયાત મારતું હોય. તો એને એ બેલેન્સ કરે છે, પાણીને બેલેન્સ કરે છે, છતાંય પોતાની જે મસ્કરી જે છે, ઠઠ્ઠા મસ્કરી એ પણ ચાલુ છે. અને આ સાથે સાથે બાળક ઉપર એનું ધ્યાન અને પાણીનો છલકાય એના ઉપર એનું ધ્યાન કેન્દ્રિત હોય. તમે જુઓ એની ટેલેન્ટ. તો આને કહેવાય યોગ કર્મસુ કૌશલમ, કે કર્મ કરવાનું યોગિક કૌશલ છે આ. તો એવી કળા આપણે ડેવલપ કરવી જોઈએ કે આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરતો હોય, આપણું સ્મરણ, આપણું ધ્યાન હંમેશા ભગવાન ઉપર રહે. Keeps the mind fixed on the Lord. Regular chanting transforms not only our actions but also our consciousness. નિયમિત રીતે આપણે જ્યારે જાપ કરીએ ને હરે કૃષ્ણ મંત્રના, કૃષ્ણ નામના કે રામ નામના, એનાથી નિશ્ચિત રૂપે આપણી ચેતનામાં, આપણા કાર્યોમાં, આપણા કાર્ય કરવાની જે અદા છે એમાં બધામાં બદલાવ આવે છે. ફ્રોમ રિચ્યુઅલ ટુ લવિંગ ડિવોશન. અત્યારે જનરલી બેઝિક લેવલમાં આપણા આધ્યાત્મિક કાર્યો કેવા હોય? કર્મકાંડ જેવા હોય. રિચ્યુઅલ મીન્સ કર્મકાંડ, મીન્સ આપણે ખાલી કરીએ છીએ. ધ ગોલ ઇઝ નોટ સિમ્પલી ટુ પરફોર્મ રિલિજિયસ રિચ્યુઅલ્સ. આ 18મા અધ્યાયનો જે અંતિમ લક્ષ્ય છે એ ખાલી આધ્યાત્મિક જે કાંઈ કર્તવ્યો છે એ ખાલી કરવા માટેનો નથી. કૃષ્ણ ડિઝાયર્સ લવિંગ રિમેમ્બરન્સ. કૃષ્ણ કહે છે કે તમે મારું મન મના, અને ભગવાને કીધું મારામાં મન હંમેશા રાખો, મને તમારા મનમાં રાખો. મન મના ભવ મદ ભક્તો, મારો ભક્ત બન, ભગવાન આદેશ આપે છે અર્જુનને. અને આ વસ્તુને ભગવાને ટોપ મોસ્ટ નોલેજ કીધું છે. એન્ડ સિન્સિયર ડિવોશન, ભવ મદ ભક્તો, મારો સરસ મજાનો ભક્ત બન. Lord Chaitanya demonstrated that chanting the holy name with faith can completely transform one's heart and awaken deep attachment to Krishna. ચૈતન્ય મહાપ્રભુએ ડેમોન્સ્ટ્રેટ કરીને બતાવ્યું કે ભગવાન કૃષ્ણના પવિત્ર નામનો જે પ્રભાવ છે એનાથી શું થઈ જાય? વ્યક્તિનું હૃદય તાત્કાલિક બદલવા માંડે છે, અને ભગવાન કૃષ્ણ પ્રત્યેનો આપણો જે ઊંડી આસક્તિ છે એ પણ ફટાફટ જાગૃત થઈ જાય છે. ડિવોશન ઇઝ મેઝર્ડ બાય લવ. ભક્તિ જે છે એ પ્રેમથી મપાય છે, નોટ મિયરલી બાય એક્સટર્નલ પ્રેક્ટિસ. બહારથી હું તમને પ્રેક્ટિસ કહેવાય ને દંભ કરીને ગમે એટલી દેખાડતો હોય, એનાથી ભક્તિ મપાતી નથી. ભક્તિ ભગવાન પ્રત્યે આપણે કેટલો પ્રેમ છે. જે સાધુ સંતો મહાન થઈ ગયા એ બધાને ભગવાન પ્રત્યે પ્રેમ હતો.
તો એ પ્રેમથી ભગવાન એમને વશીભૂત થઈ જતા. એટલે જ સુરદાસજીનું બહુ સુંદર ભજન છે, સબસે ઊંચી પ્રેમ સગાઈ. ભગવાન સાથે પ્રેમની જે સગાઈ છે ને એ સૌથી ઊંચી છે. અને એમાં અલગ અલગ ઉદાહરણ આપ્યા છે અલગ અલગ ભક્તોના, કે પ્રેમ કે વશ અર્જુન રથ હાક્યો. પ્રેમને વશ થઈને અર્જુનનો રથ હાક્યો ને ભગવાન. ભગવાન છે એ ત્રિલોકના નાથ છે. ત્રિલોક તો શું, જેટલી સૃષ્ટિ છે એ સર્વસ્વ સૃષ્ટિના એ નાથ છે, એના કહેવાય ને માલિક છે. એને અર્જુનનો ડ્રાઈવર બનવાની શું જરૂર? પણ શેના કારણે? પ્રેમ કે વશ અર્જુન રથ હાક્યો. પ્રેમ કે વશ વિદુર કી પત્ની કી ખાઈ ભાજી, એમના હાથની ભાજી ખાધી. દુર્યોધન કો મેવા ત્યાગો, દુર્યોધનને જે મેવા બનાવ્યા હતા એ ત્યાગા ભગવાને ત્યાગી દીધા. પણ વિદુરજીના ઘરે સિમ્પલ ભોજન ખાધું. અને છેલ્લે ભાવ વિભોર થઈને વિદુરજીની પત્ની કેળાની છાલ ખવડાવતી જાય અને કેળું ફેંકતી જાય, સંભ્રમિત થઈ જાય છે ભગવાનને જોઈને, કેમ કે એને એટલો પ્લેઝર હોય છે કે ભગવાન મારા ઘરે જમવા માટે આવ્યા. એટલી ભાવ વિભોર થઈ જાય છે કે ભૂલી જાય છે કે હું ભગવાનને છાલ ખવડાવું છું. ભગવાન એ પણ સ્વીકાર્યું. એટલે ભગવાન ભોગ સામગ્રીના ભૂખા નથી. દુર્યોધનની મેન્ટાલિટી એવી હતી કે ભગવાનને હું જાજુ એવું ખવડાવીશ કેમ કે આ તો ભોખડ છે, ખાદડ છે, કેમ કે મેં સાંભળ્યું છે કે આને ભોગ લગાડો તો રાજી થઈ જાય. જેમ આપણે વિચારતા હોય કે આપણે નારિયેલ ધરી દઈએ કે હું ભગવાન માટે આ લઈ જાઉં એટલે મારું કામ થઈ જશે. એ દુર્યોધન મેન્ટાલિટી નહીં, એ અસુરી મેન્ટાલિટી છે કે હું ભગવાનને કોઈ વસ્તુથી પ્રસન્ન કરીશ નહીં. ભગવાન પ્રેમથી પ્રસન્ન થાય. પ્રેમથી તમે એને કોઈ પણ વસ્તુ આપશો તો એ પ્રસન્ન છે. એટલે ભાવગ્રાહી જનાર્દન કહેવાય છે ને. હવે છેલ્લે અંતિમ પડાવમાં ભગવાન શું કહે છે કે તમે ભગવદ્ ગીતામાં જીવન તો જીવો જ, પ્રેક્ટિસ તો કરો જ, મેં જે ઉપદેશ આપ્યો એની, પણ સાથે સાથે એને શેર પણ કરો. ભગવાન બહુ સુંદર આખું કહેવાય ને એક ડિગ્રી બતાવે છે. રીડિંગ ધ ગીતા ઇઝ ગ્લોરિયસ. ભગવદ્ ગીતા વાંચવી એ મહિમાવંત કામ છે. અન્ડરસ્ટેન્ડિંગ ધ ગીતા ઇઝ ગ્રેટર. ભગવદ્ ગીતા જો આપણે વાંચતા વાંચતા સમજવા માંડીએ તો એ મહાન વસ્તુ છે એના કરતાં. લિવિંગ એકોર્ડિંગ ટુ ધ ગીતા ઇઝ ઇવન ગ્રેટર. ભગવદ્ ગીતાને સમજતા ભગવદ્ ગીતા રૂપી જીવન જીવવા લાગીએ આપણે તો એ એના કરતાં પણ મહાન છે. પરંતુ સૌથી સર્વશ્રેષ્ઠ શું છે, સૌથી મહાન શું છે? શેરિંગ ધ ગીતા વિથ અધર્સ. બીજાઓ સાથે ભગવદ્ ગીતાનું જ્ઞાન બાંટવું આ સૌથી મહાન કાર્ય છે. ટીચિંગ સ્પિરિચ્યુઅલ નોલેજ ઇઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ એક્ટ્સ ઓફ કમ્પેશન. શું કામ? કેમ કે ભગવદ્ ગીતા રૂપી જ્ઞાન બાંટવું આ સૌથી મોટી કરુણા છે. અને આ વસ્તુ ભગવાન 68મા અધ્યાયમાં કહે છે, 18મા અધ્યાયના, ય ઇદમ પરમમ ગુહ્યમ મદ ભક્તે શોભિદાસ્યતિ ભક્તિમ મહી પરામ કૃત્વા મામે વૈશ્યસી અસંશય. કે એવો વ્યક્તિ, ફોર વન હુ એક્સપ્લેન્સ ધ સુપ્રીમ સિક્રેટ ટુ ધ ડિવોટીઝ, જે મારા ભક્તોને આ પરમ જ્ઞાન કહે છે, પ્યોર ડિવોશનલ સર્વિસ ઇઝ ગેરંટીડ. એને મારી ભક્તિની પૂર્ણ ગેરંટી મળે છે, એને પ્રાપ્ત થશે જ. એન્ડ એટ ધ એન્ડ હી વિલ કમ બેક ટુ મી. અને અંતે મારી પાસે નિશ્ચિત રૂપે આવશે. ન ચ તસ્માત મનુષ્યેષુ કશ્ચિન મે પ્રિય કૃત્તમ ભવિતા ન ચ મે તસ્માદ અન્ય પ્રિયતરો ભુવી. ભગવાન કૃષ્ણ ડિક્લેર કરે છે કે મારા આખી દુનિયામાં કોઈ એવો સેવક મને અતિ પ્રિય નથી આના કરતાં વધારે. કોના કરતાં વધારે? કે જે મારા આ જ્ઞાનનું બીજાને વિતરણ કરે છે. એના કરતાં વધારે આ દુનિયામાં મને કોઈ મોટો સેવક પ્રિય નથી. નોર વિલ ધેર એવર બી વન મોર ડિયર. અને એનાથી પ્રિય કોઈ થશે પણ નહીં. આ તો ભગવાનના ડિયર બનવાની વાત છે, ડિયર બનવાની વાત છે, ભગવાનના વહાલા બનવાની વાત છે. વી હેવ રિસીવ્ડ ધીસ પ્રાઇઝલેસ વિસ્ડમ. આપણે અમૂલ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. હવે આપણી ફરજ છે કે ભગવાનના પ્રિય અર્થે આપણે એને બીજા સુધી પહોંચાડવું જોઈએ, બીજાને પ્રેરિત કરવા જોઈએ, બીજાને ઉત્સાહિત કરવા જોઈએ આધ્યાત્મિક ઉન્નતિ માટે. કૃષ્ણ ભાવના મૃતનો પ્રચાર દયા અને વિનમ્રતા સાથે કરવો જોઈએ. શેરિંગ સ્પિરિચ્યુઅલ નોલેજ ઇઝ એન એક્સપ્રેશન ઓફ ગ્રેટિટ્યુડ એન્ડ લવ. આધ્યાત્મિક જ્ઞાન બાંટવું એમાં એરોગન્સ ન હોવું જોઈએ. અરે મેં જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, મેં આખી ગીતા કહેવાય ને સાર્થક કરી લીધી, હવે મારો કોઈ સમકક્ષ છે જ નહીં, એવા અભિમાન અને ઘમંડ સાથે ન થઈ શકે. મેં પ્રાપ્ત કર્યું તો મને
ભગવાનના ઉપદેશથી લાભ થયો, મારી લાઈફસ્ટાઈલમાં, મારે મેન્ટાલિટીમાં મને રિલીફ મળી છે, તો હું આ રિલીફ, આ જે સ્પિરિચ્યુઅલ કહેવાય ને વેલ્થ છે એ બીજા સુધી બાંટવું. લાસ્ટ ટેક અવે શું છે 18 ચેપ્ટરમાંથી? કે ભગવદ્ ગીતા બાય રિવીલિંગ ઇટ્સ ડીપેસ્ટ મેસેજ, ભગવદ્ ગીતાનો આ છે 18 ચેપ્ટર જે છે એ ડીપેસ્ટ નોલેજ રિવીલ કરે છે. ભગવદ્ ગીતાનો સાર શું છે? ઓલવેઝ રિમેમ્બર કૃષ્ણ એન્ડ સર્વ કૃષ્ણ. ભગવાન કૃષ્ણનું હંમેશા સ્મરણ કરો અને એમની સેવા કરો. ચાન્ટિંગ ધ હરે કૃષ્ણ મહામંત્ર ઇઝ ધ મોસ્ટ પ્રેક્ટિકલ પ્રોસેસ ફોર ધીસ એજ. હરે કૃષ્ણ મહામંત્ર, કૃષ્ણ નામ કે રામ નામનું મહામંત્રનું નામ જાપ એ આ યુગ માટે સૌથી સરળમાં સરળ, પ્રેક્ટિકલ, વ્યવહારુ વિધિ છે આધ્યાત્મિક ગુણો ડેવલપ કરવા માટે. સ્પિરિચ્યુઅલ લાઈફ મીન્સ ઓફરિંગ એવરી આસ્પેક્ટ ઓફ લાઈફ ટુ કૃષ્ણ ભોક્તારમ યજ્ઞ તપસામ. આધ્યાત્મિક જીવનનો મતલબ જ છે કે આપણી સર્વસ્વ, દરેક વસ્તુ ભગવાનને અર્પણ કરવી. ભગવાન જ મારા ભોક્તા છે, ભગવાન જ મારા યજ્ઞ છે, ભગવાન જ મારી તપસ્યાના માલિક છે. ધ હાઈએસ્ટ સર્વિસ ઇઝ ટુ લીવ ધ ટીચિંગ્સ. સૌથી મોટી સમાજ સેવા શું છે? કે ભગવદ્ ગીતાના ટીચિંગ્સ પ્રમાણે આપણે જીવન જીવવું એન્ડ લવિંગલી શેર ધેમ વિથ અધર્સ, અને પ્રેમપૂર્વક બીજા સાથે એને બાંટવું. આ સૌથી મોટી સેવા છે. ધ પરફેક્શન ઓફ લાઈફ ઇઝ ટુ રિમેમ્બર કૃષ્ણ, ઓલવેઝ સર્વ હિમ વિથ લવ એન્ડ હેલ્પ અધર્સ ડિસ્કવર ધ સેમ ઇટર્નલ હેપીનેસ. જે આધ્યાત્મિક સુખ આપણે અનુભવી રહ્યા છીએ, અન્યો સુધી પણ પહોંચે એવો પ્રયાસ કરવો, કૃષ્ણનું સ્મરણ કરવું, એમની પ્રેમપૂર્વક સેવા કરવી. આ 18મા અધ્યાયનો અંતિમ અને મોસ્ટ કોન્ફિડેન્શિયલ સુપ્રીમ ઇન્સ્ટ્રક્શન છે. જય શ્રીમદ ભગવદ્ ગીતા કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય, નિતાય ગૌર પ્રેમાનંદે. હરિ હરે કૃષ્ણ. શ્રીલ Yes. Now, so thank you very much, Prabhuji, right, for your wonderful class. So, there was a session. Finally, we have 6 sessions which are most conclude very session. University attend very, I think majority of them attend their class. Majority of the students are there. But common participation that are called to exercise is there. So, general subject you know, તમારે સર્ટિફિકેટ ડિસ્ટ્રીબ્યુશન કરવાના છે. આપણે પેપર પ્રેસિડેન્ટ દ્વારા ક્વેશ્ચન્સ આપવાનું દ્વારા આપણે એના આન્સર કે અને આશીર્વાદથી આપણે ડિસ્ટ્રીબ્યુશન કરશું. તે પર હરિબોલ કહીને આપણે સામે હરિબોલ. Yeah, right. फोटो ले लो सही का छह दर्शन फोटो ले लो एक एक याद दिला हरे कृष्णा. फोटो ले लो फोटो ले जल्दी से But
લાસ્ટ મેનું રજીસ્ટ્રેશન કે છે ને મારે બાકી હશે તમારું હું આપી ત્યારે ફોટો લઈ હરે રામ રામ आपने से सभी को किसने सभी एक रिक्वेस्ट है અને અંદર શાસ્ત્ર બેસિક ફિલોસોફી પણ જાણી ગયા વધારે સરસતા શું છે ભગવાનનું નામ અને હરે નામ નું જાપ ચાલુ કરો સભ્ય જાપ કરો નામ નું જાપ ચાલુ કરો એ નામ નું જાપ એક માર્ગ અદર માળા નામ નું છે કામ જો જાપ નો બાર આપે નમન આમ કૃષ્ણ हरे राम बाद में नाम करके तो 108 तो एक मार और पहले पाचन का तो शक्ति अनोखी शक्ति तुम्हें प्राप्त था दिलाने गई હવે નેક્સ્ટ કોર્સ નું તમને અપડેટ કરશું બાકી ચાલો આપણે તો એ લોકોનું કોન્ટેક્ટ લઈને તમને લોકોની કાર્ય થઈ જશે તમે કોઈ પણ કરે કારણ શું કહે છે નામ કરશે મૂળ ડોટ થઈ જશે રોજ પ્રસાદ છે ને ત્યાં ફૂડ પડતા પ્રસાદ ફૂડ પડતા જાઓ ના તમે જાઓ હું ઘરમાં કામ કરી